નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ. શ્રીમદ ભાગવતમ શ્રી કપિલ ભગવાન માતા દેવહૂતિને ભક્તોના લક્ષણમાં એક સુંદર શ્લોક કહે છે. તિતિક્ષવ કારુણિકા સુહૃદ સર્વદેહિનામ અજાત શત્રવ શાંત સાધવ સાધુભૂષણમ. તો આ શ્લોકની અંદર 5 ક્વોલિટી સાધુઓની બતાવવામાં આવી છે. તો જે સંસ્થાની અંદર આપણે સૌ ભજન કરી રહ્યા છીએ, અહીંયા પણ શીલ પ્રભુપાદજી દ્વારા સ્થાપિત એક સુંદર નેતૃત્વમાં આપણે સૌ ભજન ભક્તિનો અભ્યાસ કરીએ છીએ. તો આજે આપણે સમજશું શીલ પ્રભુપાદજીના જીવન ચરિત્રથી, શીલ પ્રભુપાદજીના દિવ્ય ગુણોથી કે લીડરશિપ જે એક સેવા છે, આ લીડરશિપના ગુણ કેવા હોવા જોઈએ. તો પ્રભુપાદજીના જીવનમાં 5 મહત્વપૂર્ણ ગુણ જે આપણા માટે સમજવા જરૂરી છે. એનું કારણ એ છે કે જ્યારે આપણે ભજન કરવાની શરૂઆત કરીએ છીએ તો આ ડાયરેક્ટ માયા સાથે યુદ્ધ છે. અને માયા સાથેના યુદ્ધમાં બદ્ધ જીવ અનેક વાર પ્રયાસ કરે છે, કારણ કે એક તો ઘણા બધા અનર્થો હોય અંદર, અને અનર્થોની સાથે માયાને ફાઇટ આપતા આપતા આપણો પ્રયાસ જો લાંબો ચાલે તો આપણે ટકી ગયા એમાં, તો ભગવાન ભક્તના આ પ્રયાસથી પ્રસન્ન થાય છે. ભગવાન જોવે છે કે આ વ્યક્તિ માયા સાથે આટલી માથાકૂટ કરીને તે ભજનમાં ટકી રહ્યો છે, કારણ કે ક્યારેક ક્યારેક અંદરથી અનર્થો પરેશાન કરતા હોય, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય ઇત્યાદિ. અને ક્યારેક ક્યારેક આપણે બહુ હિંમત કરીને માયાને પરાસ્ત કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. પણ ભગવાન જ્યારે આપણો પ્રયાસ જોવે તો પ્રસન્ન થઈ જાય. ચાલો ભક્ત ટ્રાય તો કરે છે. અને ક્યારેક એવું લાગે કે આપણે ભક્તિમાં તો આવી ગયા છીએ, હવે ભક્તિમાં ઉતરી ગયા, અને પ્રભુપાદજીનું એક સૂત્ર આપણને ધ્યાનમાં આવી જાય, ચેન્ટ હરે કૃષ્ણ એન્ડ બી હેપી. હરે કૃષ્ણ મહામંત્ર જપો એટલે તમે સુખી થઈ જશો. પણ પ્રોબ્લેમ એ છે કે પ્રભુપાદજીએ કીધું હોત ખાલી કે હરે કૃષ્ણ, ચેન્ટ હરે કૃષ્ણ, બી હેપી, એન્ડ લગાડ્યો છે ને. એન્ડમાં શું છે એ પ્રભુપાદજીએ નથી કીધું, કારણ કે જે કાંઈ આખી સિસ્ટમ જે છે ને એ એન્ડમાં છે. પછી ને હરે કૃષ્ણ જપો અને સુખી થાઓ. અને મતલબ તો એમાં ઘણું બધું છે, તો એ આપણે સમજવું પડશે, કારણ કે એન્ડ જે છે ને એ બહુ લાંબુ હાલવાનું છે. એટલે શબ્દ નાનો એવો લાગે છે, હકીકત આમ ઘણું લાંબુ ખેંચવાનું છે એમાં. તો
ઘણા ભક્તો એવા પણ છે કે જે લોકો પ્રયાસ કરે છે અને પ્રયાસ કરતા કરતા એને એક મનમાં વિચાર આવે છે કે હવે આમાં આપણું કાંઈ થવાનું નથી. મતલબ ભગવદ પ્રાપ્તિની જે આશા છે એ ખોઈ બેસે છે. હે ને, એક યોદ્ધા જ્યારે વિચાર કરે કે યુદ્ધમાં હવે જીત લાગે એમ નથી તો શું કરે? હથિયાર હેઠા મૂકી દે. એમ માયા સામેના યુદ્ધમાં ક્યારેક ક્યારેક ભક્તો પણ હથિયાર હેઠા મૂકી દે છે. જપમાળા જોવે તો એવું લાગે કે આ તો ફાંસીએ ટીંગાવાનું હોય એવું છે. એને આવું બધું લાગવા માંડે અને સેવા તો હાવ જ છોડી દે. ચાલો ભાઈ, સેવા આપણે કરવી જ નથી. તો આ બધી વસ્તુ એટલા માટે થઈ રહી છે કારણ કે ક્યાંક આપણી સમજણમાં કમી છે. ભક્તિ નહીં કરવાના જે વિચારો છે, ભક્તિ છોડી દેવા માટેની જે પ્રેરણાઓ છે, સેવા છોડી દેવાની જે પ્રેરણાઓ છે, એ વાસ્તવમાં આપણી કમીના કારણે છે. કે તો તત્વજ્ઞાન કે પરિસ્થિતિ જે છે એને આપણે બરાબર સમજ્યા નથી. તમે જો એકવાર એક ભક્ત બેઠો હતો એની રૂમમાં હાથમાં માળા લઈને અને સામે એક તકિયું હતો. તકિયાને જોતો હતો. તકિયું જોઈને એને આમ ગુસ્સો આવતો હતો, બહુ ક્રોધ એકદમ. તકિયાને જોઈને એટલો ગુસ્સે થતો તો એક ભક્તે આવીને પૂછ્યું કે ભાઈ આટલો બધો ક્રોધ કેમ આવે તને? આજ 10 માળા બાકી છે. તો એ વાત તો બરાબર છે ભાઈ, માળા 16 રોજ કરવાની, 10 બાકી છે એનો વાંધો નહીં. તું ક્રોધમાં કેમ છો? આટલો બધો ગુસ્સો કેમ આવે છે? હું એ વિચાર કરું છું કે ઇસ્કોનમાં મને લાવ્યું કોણ? એ વ્યક્તિને યાદ કરું છું કોણે મને અહીંયા આમાં લગાડ્યો છે. તો એને ક્રોધ આવી રહ્યો હતો, એનો વિચાર કરે છે. તો ક્યારેક આપણા જીવનમાં પણ જ્યારે બહુ સમસ્યાઓ આવે, કોઈ પરેશાનીઓ આવે છે, તો ત્યારે આપણે જે સમસ્યાઓ છે એનાથી દુઃખી થઈ અને આપણા અંદરથી એવી વાતો નીકળવા માંડે. જો ક્યારેક ક્યારેક આપણે પરંપરાને ખોટી સિદ્ધ કરવા લાગીએ છીએ કે ભાઈ આમાં તો કાંઈ છે નહીં, આ બધું હવે ઠીક પહેલાં કોઈએ મગજમાં નાખી દીધું ને હું આમાં આવી ગયો. ક્યારેક વૈષ્ણવોને આપણે ગાળો આપવા લાગીએ છીએ, ખોટું કહેવા માંડીએ છીએ. ક્યારેક સંસ્થાને કે અમને ખબર હોત આમાં આવું છે તો અમે આવે જ નહીં. એને ક્યારેક માર્ગને, આજે પથ છે ગૌડીય પરંપરા, ગૌડીય ધારા, અને આ રીતે ધીરે ધીરે દોષ દર્શન પ્રારંભ થાય અને એ દોષ દર્શનનું પરિણામ એ નીકળે છે કે આમાં આપણું પતન થાય છે, એ અથવા તો પ્રોગ્રેસ નથી થતી. એને આ સિસ્ટમમાં આપણે લાગીએ છીએ ને તો આ બધામાં કમી દેખાવા માંડે. અરે રિયાલિટી છે કે આમાં કોઈ કમી, પરંપરાઓમાં કોઈ કમી નથી, વૈષ્ણવોમાં નથી, સંસ્થામાં કે માર્ગમાં. પણ દોષ દર્શન થાય છે એટલે આના વિરુદ્ધ આપણે હંમેશા બોલવાનું ચાલુ કરીએ છીએ કે આ બધી વસ્તુ ઠીક નથી. પણ અહીંયા શ્લોકમાં ભગવાન કહે છે સાધવો સાધુ ભૂષણમ. જો સહી રીતથી તમે આગળ વધો છો તો આ એક ટાઇટલ મળશે તમને. હકીકત જે ભગવાનના બોલી રહ્યા છે ને, સાધવો સાધુ ભૂષણમ, એ શું છે? એક પદક છે. જેવી રીતે કોઈ યુદ્ધમાં કોઈ વિશેષ પરાક્રમ કરે તો એને એક એવોર્ડ આપવામાં આવે, પરમવીર ચક્ર આપણે ભારતમાં ચાલે એને, અથવા વીર ચક્ર, એનાથી એને સન્માનિત કરવામાં આવે. તો માની લો કોઈની પાસે તમે પરમવીર ચક્ર જોવો એટલે તમને એટલો આઈડિયા આવી જાય કે ભાઈ આ વ્યક્તિ જે છે ને એણે યુદ્ધમાં કંઈક સારું પરાક્રમ કર્યું છે, તો એને પરમવીર ચક્ર મળ્યું છે. તો એવી રીતે આપણે પણ જ્યારે કોઈ સારું કાર્ય કરીએ એઝ ભક્તના રૂપમાં, તો આપણને પણ અહીંયા એક મેડલ મળે છે. અને જેનાથી સિદ્ધ થાય
કે ભાઈ આપણે કંઈક સારું કાર્ય કર્યું છે, આપણો વ્યવહાર સારો રહ્યો છે, તો આપણને કોઈએ સાધુ ભૂષણ અથવા સાધુનું ટાઇટલ આપ્યું છે કે નહીં આ સાધુ વ્યક્તિ છે. શું કામ? તો એના સદગુણોને લઈને, હે ને. તો એકવાર એવું થયું, તમને યાદ હશે, વિયેતનામ અને અમેરિકા વચ્ચે યુદ્ધ થયેલું. તો યુદ્ધ થયું ને, તો એ વખતે એક ભક્ત જે છે એ ગયા વિયેતનામ. તો ન્યાયને સૈનિકોની કમી થઈ, એટલે પછી નક્કી થયું કે ભાઈ દેશમાં જેટલા લોકો છે ને આ બધાને યુદ્ધમાં ભાગ લેવાનો છે. હવે આને જવું નહોતું, ગયા, પહેલી વાર જીવનમાં બંદૂક હાથમાં આવી અને જોયું તો એની સાથે જે સૈનિક હતો ને એને ગોળી લાગી ગઈ, પડી ગયો ત્યાં. એટલે આને એમ થયું કે હવે બીજી ગોળી મને લાગશે. એટલે એણે વિચાર કર્યો એ કે હવે આ તો મરી ગયો છે, તો એક કામ કરું, આને ઉપાડી લઉં, કારણ કે આ તો ડેડ બોડી છે, હવે એને ગમે એટલી ગોળી લાગે કાંઈ ફરક નહીં પડે, પણ હું તો બચી જાય. એટલે એને નાખ્યો ખંભે અને જે બાજુ કેમ્પ હતો એ બાજુ માંડ્યો ભાગવા, આપણો ભક્ત. પછી તો એને કેમ્પમાં લાવીને ઉતાર્યો તો ખબર પડી કે જીવતો હતો. પછી એનું ઓપરેશન કર્યું, સારવાર કરી, એ તો જીવતો થઈ ગયો. પણ સરકાર ખુશ થઈ ગઈ. એ કે આટલા બધા બોમ્બ ગોળાઓની વચ્ચે આણે મિત્રતાનો ભાવ દેખાડ્યો અને આનો જીવ બચાવી લીધો એણે, તો એ કે આને એવોર્ડ આપો. ભક્ત બિચારો મનમાં વિચાર કરે કે હું કામ લાવ્યો તો એ મને જ ખબર છે. તો એવું થાય. તો અહીંયા બિચારા એને બચાવી લીધો, પણ અલ્ટિમેટ એને મેડલ મળી ગયું કે ભાઈ આવું કાર્ય આવા યુદ્ધમાં એણે કર્યું છે, તો એને મેડલ મળ્યું. તો આપણા માટે મેડલ શું છે? આપણે જે સાધના કરીએ છીએ, સાધનામાં જે મુશ્કેલીઓ આવે છે, જે તકલીફ પડે છે, એ મુશ્કેલીઓને જે વ્યક્તિ સહન કરે, પહેલું કર્તવ્ય છે જે કાંઈ સમસ્યાઓ સાધનામાં આવે છે એને સહન કરવી. બીજું કે જીવનભર વૈષ્ણવોની સેવામાં તત્પર રહે. સાધનાની મુશ્કેલીઓ અર્થાત 4 નિયમ 16 માળામાં કોઈ પરેશાની આવે છે એને સહન કરે, વૈષ્ણવોની સેવામાં જીવનભર તત્પર રહે. બીજું પરંપરાનો જે આદેશ છે, પરંપરાનો જે ઉપદેશ છે એને પોતાના મસ્તકમાં ધારણ કરે. અને આ બધું કરતાં કરતાં માની લો રિઝલ્ટ ન પણ મળે તો છેલ્લે એને આશા ખોવાની નથી. આટલું તો નક્કી છે કે જો તમે પ્રયાસ કરો છો, વૈષ્ણવની સેવા કરો છો, પરંપરાના આદેશને સ્વીકારો છો, તો એકના એક દિવસ સફળતા મળવાની નિશ્ચિત છે, સિદ્ધિ પ્રાપ્ત થશે એ નિશ્ચિત છે, એને. અને રૂપ ગોસ્વામી ભક્તિ રસામૃત સિંધુમાં કહે છે કે ભક્તોએ હંમેશા આશાવાદી બનવું જોઈએ. ભક્તોએ ભક્તિમાં ક્યારેય પોતાની આશા ખોવી ન જોઈએ. માની લો જપ કરતા હોય, સેવા કરતા હોય, વિચાર આવે પણ આમાં ભગવાન કૃપા નહીં કરે તો, અથવા આપણે આટલું બધું કરીએ છીએ પણ આવું કાંઈ નહીં હોય તો. આવા બધા જે વિચારો છે ને, આ વિચારો આપણને હતોત્સાહી કરી દે છે. પણ હકીકત આપણે ઉત્સાહી થવા માટે ભક્તિમાં હંમેશા પ્રયત્ન કરતા રહેવો જોઈએ. અને જ્યારે આપણે પ્રયાસ કરતા રહીએ, માની લો 25, 30, 50 વર્ષ, 100 વર્ષ કોઈ વ્યક્તિએ પ્રયાસ કર્યો, પછી ભગવાન એને મેડલ આપે. શું કહે છે? સાધવ સાધુ ભૂષણ. માની લો આજે જે સિનિયર ભક્તો છે, અથવા જે લોકો કોઈ પોસ્ટ ઉપર છે, કોઈ ગુરુ છે, કોઈ સંન્યાસી છે, કે કોઈ મેનેજમેન્ટમાં જીબીસી છે, તો આપણને એવું લાગે આ કેટલા મહાન ભક્ત છે. પણ શું તમને લાગે છે 1 વર્ષમાં બન્યા છે? 5 વર્ષમાં બન્યા છે? એમણે પોતાનું જીવન આપ્યું છે. અને આ કાર્ય જે ચર્ચા આપણે કરીએ એ એણે કર્યું છે. એણે સાધનાની મુશ્કેલીઓને સહન કરી છે, વૈષ્ણવોની સેવા કરી છે, અને એ બધાનું ફળ એ છે, પરિણામ એ છે કે આજે એ લોકો એ મેડલ એના દેખાય છે આપણને. પણ ઘણીવાર એ થાય ને
મેડલ દેખાય પણ મેડલ માટેની મહેનત નથી દેખાતી. તો આ બધા ભક્તોના જીવનમાં એવી મહેનત થઈ છે અને એટલા માટે યશ એને ભગવાન દ્વારા પ્રાપ્ત થયો છે. ભગવાને યશ આપ્યો છે એને કે આ સાધુ છે. અને કોઈને સાધુ ભૂષણ માને સાધુઓની પણ અંદર શ્રેષ્ઠ જે વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે ને, તો આ સાધુતા એમના મળતી નથી. એના માટે એણે કિંમત ચૂકવી છે. અને આ વાત સત્ય છે. ગુજરાતીમાં એક ભજન છે ને, નથી મફતમાં મળતા એના મોલ ચૂકવવા પડતા, સંતોને સંતપણા નથી મફતમાં મળતા. કોઈ સાધુ બન્યા છે તો એમનામ તો બન્યા નથી ને, તો એના માટે પ્રયાસ ખૂબ લાગે છે. હવે આપણે ઓલું એક્ઝામ્પલ જોયેલા, ભક્તને મેડલ તો મળી ગયું બિચારાને, પણ જીવના જોખમે મળ્યું છે. હવે માની લો એ ગોળી એને બાજુવાળાને લાગી, એને લાગી હોત તો સમજાવો. તો મેડલ દેખાય પણ એના માટે જે સાહસ, જે સહન કરવું પડ્યું છે, આ કોઈ જોતું નથી. તો સાધુ ભૂષણ બનવા માટે અર્થાત કે આપણે એવી સાધના કરીએ, એવી સેવા કરીએ જેના દ્વારા ભગવાનની કૃપાને આપણે આકર્ષિત કરી શકીએ. આપણા એ કાર્ય દ્વારા, આપણી સેવા દ્વારા ગુરુ અને ભગવાન આપણી ઉપર જો પ્રસન્ન થઈ જાય, એની કૃપાનું એટ્રેક્શન આવી જાય આપણી અંદર, તો એ કૃપા શક્તિ આપણને આ મેડલ આપે છે. તો એના માટે આપણે 5 ગુણની ચર્ચા કરીશું જે શીલ પ્રભુપાદના જીવનમાં છે. જે 5 ગુણો દ્વારા પ્રભુપાદજી આ સુંદર નેતૃત્વ નિર્માણ કર્યું અને જેમાં આજે હજારો લાખો લોકો કૃષ્ણ ભક્તિનો અભ્યાસ કરી રહ્યા છે. તો એમાં સૌથી પહેલું છે વિનમ્રતા. વિનમ્રતા જે છે ને એ વૈષ્ણવનું આભૂષણ છે. અને જે વિનમ્ર છે, સમજો કે એની અંદર બધા જ ગુણ છે, કોઈ ગુણ નહીં પણ હોય, પણ વિનમ્રતા એક ગુણ કોઈની અંદર આવે ને, તો બાકીના બધા ગુણ અપને આપ એ ભક્તમાં આવી જાય છે. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુ સ્વયં કહે છે કે તમે ગુણોને અર્જિત કરવા માટે પ્રયાસ નહીં કરો. હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો અને વિનમ્ર બનવાનો પ્રયાસ કરો. જો વિનમ્રતા આવી ગઈ તો બધા ગુણ આવશે આપણે. ચૈતન્ય ચરિતામૃત આદિ લીલા પ્રકરણ 8ની અંદર રાધા ગોવિંદેવ મંદિરના જે પૂજારી છે એના ગુણોનું વર્ણન કરતા કવિરાજ ગોસ્વામી કહે છે, સુશીલ સહિષ્ણુ શાંત વદાન્ય ગંભીર, મધુર વચન મધુર ચેષ્ટા મહાધીર, સબાર સમ્માન કરતા કરેન સબાર હિત, કૌટિલ્ય માત્સર્ય હિંસા ના જાને તાર ચિત્ત. શું કહે છે? સુશીલ, સહિષ્ણુ, સહિષ્ણુ નથી સહન કરવા વાળું, શાંત, વદાન્ય, ગંભીર, અને કહે છે મધુર વચન. હંમેશા કોઈ ભક્ત, કોઈ વૈષ્ણવ જ્યારે બોલે છે ને તો એની વાણી જે છે ને એ કેવી હોય? મધુર. તો એ ભક્ત છે. હા, વાણીની મધુરતા એટલા માટે કારણ કે વાણીનો કંટ્રોલ જે છે ને એ વૈષ્ણવનો ગુણ છે. અનકંટ્રોલ્ડ વાણી જે છે ને એ વૈષ્ણવતામાં નથી આવતી. હે ને? એટલા માટે કહે છે કે જેમ પાણીને ગળી ગળીને પીવો ને, એમ વાણીને જ્યારે બોલો ને ત્યારે 100 વાર વિચાર કરવો જોઈએ કે આપણે શું શબ્દ બોલીએ છીએ અને શબ્દ દ્વારા કોઈને દુઃખ નથી લાગતું ને આ પહેલો વિચાર કરવો જોઈએ. એટલા માટે રૂપ ગોસ્વામીએ ઉપદેશામૃતના પ્રારંભમાં સૌથી પહેલો જે આવેગ છે એ શું બતાવ્યો છે? વાચો વેગમ. વાણી એવું છે કે બોલી નાખવી ને પછી ક્યારેક ક્યારેક પછતાવો થાય કે આ ન બોલ્યા હોત ને તો એ વધારે સારું હતું. તો વચન મધુર, મધુર ચેષ્ટા, મતલબ ચેષ્ટાનો અર્થ શું છે? વ્યવહાર. વૈષ્ણવોનો વ્યવહાર જે છે ને એ મધુર હોવો જોઈએ. એવું નથી પરિવારોની અંદર અંદરો અંદર જેમ લડાઈ કરતા હોય, જેમ સાસુ વહુ લડતી હોય, દેરાણી જેઠાણી લડતી હોય, હે ને, એ પિતા પુત્રમાં લડાઈ હોય, ભાઈ ભાઈઓમાં લડાઈઓ હોય, આ વ્યવહાર જે છે એ વૈષ્ણવ માટે ઉચિત નથી. જો એની વાણી પણ મધુર છે અને વ્યવહાર પણ મધુર છે અને મહાધીર. અને ધૈર્ય તો એટલું છે
ગંગા સતીના શબ્દોમાં કહીએ, મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં. એટલો ધૈર્યવાન વ્યક્તિ, સબાર સન્માન કરતા પ્રત્યેક વ્યક્તિઓનું સન્માન કરે છે. કારણ કે શિક્ષાષ્ટકનો મહાપ્રભુનો ગુણ છે, અમાની ન માન દેન. સબાર સન્માન કરતા કરે ને સબાર હિત, પ્રત્યેક વ્યક્તિઓના હિતનું કાર્ય કરે છે. અને કૌટિલ્ય માત્સર્ય હિંસા ના જાને તાર ચિત્ત. કૌટિલ્ય માને કુટિલતા, માત્સર્ય માને ઈર્ષ્યા, અને હિંસા. આ ત્રણ વસ્તુ એના ચિત્તમાં બિલકુલ જોવામાં આવતી નથી. કોઈ વ્યક્તિને એમ હોય કે વૈષ્ણવ કોણ છે, તો આ એના લક્ષણો છે. આગળ કીધું છે, હરિદાસ પંડિત એનું નામ છે, ગોવિંદદેવ મંદિરના પૂજારી. કવિરાજ ગોસ્વામી કહે છે, વૈષ્ણવેર ગુણગ્રાહી ના દેખાય દોષ. વૈષ્ણવ એવો હોવો જોઈએ કે ક્યારેય બીજામાં દોષ જોવે નહીં, અને ગુણગ્રાહી, અન્ય ભક્તોના જે ગુણ છે એનો સ્વીકાર કરે, ગુણને ગ્રહણ કરે. પણ આચાર્યોનું કહેવું એ છે કે વિનમ્રતા વગર ક્યારેય તમે કોઈના ગુણને જોઈ શકો નહીં. વિનમ્રતા ન હોય ને ત્યાં સુધી તમને બીજામાં ગુણ હોય તોય ન દેખાય. અને વિનમ્રતા ન હોય એનું બીજું ડિસએડવાન્ટેજ એ છે કે એમાં દોષ ન હોય ને તોય દેખાય. આ લોસ છે. ગુણ હશે તો પણ નહીં દેખાય, અને દોષ નહીં હોય તો પણ દેખાશે. વિનમ્રતાના અભાવમાં આ થાય છે. અને એટલા માટે આપણે આ ગુણને ધારણ કરવો બહુ જરૂરી છે. નો ડાઉટ આપણે સક્ષમ હોઈએ બોલવા માટે, કંઈ કરવા માટે, પણ જ્યારે તમારી અંદર વિનમ્રતા આવી જાય છે ને, ત્યારે તમે શું વિચારો છો ખબર? ભલે ભક્ત છે ને જવા દે. વિનમ્રતા નથી તો છોડવાનો નથી, અને ટાઈમ આવવા દો મારો એકવાર. આ ભાવ વૈષ્ણવનો નથી. સંસારમાં જે શત્રુઓ છે ને, અચ્છા કપિલ ભગવાને કીધું ને, અજાત શત્રવ. શત્રુતા વૈષ્ણવોમાં હોતી નથી, ક્યારેય નહીં. સંસારના કોઈ જીવ પ્રતિ નથી. ભક્ત બનવા માટે આ ગુણ જરૂરી છે. જીવે દયા, મતલબ સંસારના સમસ્ત જીવો પ્રતિ દયા. અજાત શત્રવ, શત્રુ નથી. અજાત શત્રવનો અર્થ શું છે? યુધિષ્ઠિર મહારાજ માટે પણ આ શબ્દ ભાગવતમાં આવ્યો છે. બીજા કોઈ વ્યક્તિ તમને શત્રુ ભલે માને, પણ તમે એને શત્રુ માનો નહીં. અચ્છા, તમે માનતા જ નથી કે આ સંસારમાં મારો કોઈ શત્રુ છે. આ અજાત શત્રવ, આ ગુણ છે. ભક્ત બનવું હોય તો આ જરૂરી છે. બદલાની ભાવનાથી કામ નહીં થાય. ટાઈમ આવવા દો તો જોઈ લઈશ. એ બધા ફિલ્મી ડાયલોગ ભક્તિ લાઈનમાં આનું કોઈ કામ નથી. કારણ કે વૈષ્ણવ જે છે ને, એ જોઈ લેવા માટે નથી, સેવા કરવા માટે છે. સમજમાં આવ્યું? આની તો ઘણી બધી ચર્ચાઓ છે. પણ એકવાર એક ભક્તએ પ્રભુપાદજીને પૂછ્યું કે પ્રભુપાદજી, હું છે ને ક્યારેક ક્યારેક માયામાં પડી જાઉં છું. પ્રભુપાદ કે ક્યારેક ક્યારેક માયામાં નહીં, તું ક્યારેક ક્યારેક કૃષ્ણ ભાવનામૃતમાં રહે છો. આ ફૂલ ટાઈમ તો માયામાં જ છો. ઘણી વાર આપણને એવું થતું કે ના, હું માયામાં પડી ગયો. એમ ઘણી વાર ભક્તિમાં જ માંડ માંડ આવીએ છીએ આપણે, બાકી તો ઓલ ટાઈમ માયામાં રહીએ છીએ. તો એક ભક્તએ પ્રભુપાદજીને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુપાદજી, મેં એવું સાંભળ્યું છે કે જ્યાં સુધી શિષ્ય ભૌતિક જગતમાં હોય ત્યાં સુધી ગુરુ જે છે એ ભગવત ધામ નથી જતા, અને એનો ઉદ્ધાર કરે પછી જે ભગવાનના ધામમાં જશે. આવો કંઈક પ્રશ્ન એણે પૂછ્યો. એટલે પ્રભુપાદજીએ કીધું, વાત તો સાચી છે, પણ આનો ફાયદો ન ઉઠાવવો જોઈએ. કે હાલો, આપણે જ્યાં સુધી ભગવાનના ધામમાં નહીં જાય ત્યાં સુધી ગુરુ તો આપણી જવાબદારીમાં, મતલબ આપણે તો એની જવાબદારીમાં આવી ગયા, તો હવે તો આપણો ઉદ્ધાર ગમે એમ કરીને ગુરુને કરવો જ પડશે. તો આપણે કંઈક કરશું કે નહીં કરવી, નહીં. ગુરુ ઉપર બોજ બનવાની જરૂર નથી. શિષ્યએ હંમેશા પ્રયત્નશીલ રહેવું. પ્રભુપાદજીએ કીધું, ગુરુ ઉદ્ધાર કરશે એ નિશ્ચિત છે, પણ શિષ્યએ પણ પ્રયાસ કરવો જોઈએ. પછી એવું નહીં કે ગુરુ જ કરવાના છે તો આપણે બંધ કરો ને એને લઈ જવાય તો જોયું જાય, નકર તો એ નહીં જ જવાના. અને દીક્ષા તો આપણને આપી દીધી. પછી ગુરુ વિચારે કે માથા ભારે ચેલો આવ્યો ક્યાંથી, એવું થાય ને. તો ગુરુ ઉદ્ધાર કરશે એ નિશ્ચિત છે, પણ એનો અર્થ એવો નથી કે આપણે પ્રયાસ છોડી દેવો જોઈએ. એને
પ્રભુપાદજી એક ભક્તને સેવા આપી, એને કીધું એડિટિંગ કરો. એડિટિંગ કરવા માટે સેવા આપી એટલે ઓલો ભાઈ એડિટિંગ કરવા માટે એને જોયું કે હા શ્રી શ્રી 2 વાર આવી ગયું છે. એને ભગવાનના નામ આગળ તમે જો ને આપણે રાધા દામોદર હોય શ્રી શ્રી રાધા દામોદર, તો 2 વાર શ્રી લાગે. એ વિચારો અમેરિકન ભક્ત, એને ખબર નહીં. પ્રભુપાદજી એડિટિંગનું કામ આપ્યું એટલે એને થયું કે ડબલ વાર આવ્યું છે, કારણ કે ડબલ તો હોય ને, વોટ 2 વાર તો આવે નહીં, હું 2 વાર તો આવે નહીં. એટલે શ્રી શ્રી 1 શ્રી કાઢ નાખ. પ્રભુપાદજીને બતાવ્યું, આમાં જો પ્રભુપાદજી કે આ કોણે કાઢવાનું કીધું? એ કે પ્રભુપાદ તમે જ મને એડિટર બનાવ્યો, તો આ રિપીટેશન મને લાગ્યું 2 વાર શ્રી શ્રી. પ્રભુપાદ કે તારે એડિટિંગ ખાલી ઇંગ્લિશનું જ કરવાનું છે, મારી જે ભાષા છે એટલે કે સંસ્કૃતમાં કાંઈ કરવાનું નથી. ત્યાં 2 વાર શ્રી આવે, પણ ઓલાને બિચારાને એમ કે આવું રિપીટેશન કેવી રીતે ચાલે. તો આ રીતે પ્રભુપાદજીએ કીધું તારી ભાષામાં જે કરવો એ કરે, પણ મારી ભાષામાં કાંઈ નહીં. પછી પ્રભુપાદજી એક સંસ્કૃત એડિટર રાખ્યો શ્લોકોને સુવ્યવસ્થિત કરવા માટે. તો આ રીતે પ્રભુપાદજીએ, તમે જો પ્રભુપાદ લીલામૃત વાંચશો તો તમને ખબર પડશે જે લોકો સેવામાં આવ્યા ને, પ્રભુપાદજીએ બધાને લઈ લીધા. ક્યારેય કોઈ ના ન પાડી કે ભાઈ તું આ સેવામાં નહીં હાલ, કે તારે આ નથી કરવી, કેવું નહીં. ઓકે, બધાને સેવામાં લગાડ્યા. અને શરૂઆત કરી હિપ્પીઓથી. તો એક વ્યક્તિએ પૂછ્યું પ્રભુપાદજીને કે આ તમે હિપ્પી લાવ્યા, આ બધા હિપ્પી સમજો છો ને? નથી ખબર હિપ્પી? દેવાનંદનું પિક્ચર જોયેલું, દમ મારો દમ? તમે નહીં જોયું, એ જમાનાના નથી તમે. હિપ્પી એટલે અમેરિકામાં યુવાનો, પ્રભુપાદ જે સમય અમેરિકામાં ગયા ને એ સમયમાં એ લોકોને કંઈક આધ્યાત્મિક સુખ જોતું હતું. આધ્યાત્મિક સુખ માટે એ લોકો ભટકતા હતા બધા. એટલે ઘર બહાર છોડી ગાર્ડનમાં બેહે, ત્યાં સંગીત વગાડે, નશો કરે, અને નશામાં એને એવું લાગે આપણે આધ્યાત્મિક આનંદમાં જઈ રહ્યા છીએ. તો આવા હજારો લાખો બાળકો ઘરેથી નીકળી ગયા અને હિપ્પી બની ગયા બધા. લાંબા લાંબા વાળ હોય, કપડાનું કાંઈ ઠેકાણું નહીં, નશો કરે અને સંગીત. બસ આમાં એને લાગે કે અમે જીવનમાં બહુ સુખી છીએ. તો પ્રભુપાદજીને સૌથી પહેલા જે લોકો મળ્યા ને આ હતા હિપ્પીઓ બધા. તો એક વ્યક્તિ પૂછ્યું, પ્રભુપાદજી તમારે તો હાર્વર્ડ કેવી જે મોટી યુનિવર્સિટીઓ છે એના સ્કોલર વ્યક્તિઓને લેવા જોઈએ, આટલું મોટું મિશન તમારે જે MBA થયેલા હોય, મેનેજમેન્ટમાં માસ્ટર હોય, એને લીધા હોત તો કામ સારું થાત. તો એને કેમ ન લીધા તમે? પ્રભુપાદજીએ કીધું એને લેવાથી નુકસાની હતું કે આખો શ્રેય એની ઉપર વયો જાત, કે આ તો હાર્વર્ડ ને ઓક્સફોર્ડ વાળા હોય તો કરી જાય કે ને. પ્રભુપાદજીએ કીધું કે જો હિપ્પી હતા, જેને જીવનનું લક્ષ્ય ખબર નહોતું, એવા લોકોએ કૃષ્ણની સેવા કરી તો ભગવાને એને મેડલ આપ્યું કે આજે હિપ્પીઓ ગુરુ બની ગયા. સમજમાં આવ્યું? શ્રેય તો આનાથી ખબર પડશે ને ભગવાનની કૃપા શું છે. નહીં તો દુનિયાના શ્રેષ્ઠ મેનેજમેન્ટ વાળાને જો પ્રભુપાદજીએ લગાડ્યા હતા સંસ્થા ઊભી કરવા માટે, તો એ કે ને ભાઈ ઓક્સફોર્ડ, કેમ્બ્રિજ કે હાર્વર્ડમાં જે ભણ્યા હોય એ તો આ કરી જાય કે એના માટે શું નવી વાત છે. પણ જુઓ, એક હાવ રસ્તે રખડતા હિપ્પીઓને ઉઠાવ્યા પ્રભુપાદજીએ, કૃષ્ણની સેવામાં લગાવ્યા, અને એ સેવા એટલી તત્પરતાથી એણે કરી કે એનું ફળ એ મળ્યું કે એ લોકો આગળ જતા શુદ્ધ વૈષ્ણવ બની ગયા. સૂત્ર એક એવું આપવામાં આવ્યું, પછી પ્રભુપાદજીએ હિપ્પીઓને હેપી બનાવી દીધા. હે ને, હિપ્પી બધા હેપી થઈ ગયા. તો આ રીતે અનેક અનેક ભક્ત જેને સંસારમાં લાગતું હતું આની કોઈ યોગ્યતા નથી, પણ પ્રભુપાદજી એને ભગવાનની સેવામાં લગાડી અને એને યોગ્ય બનાવી દીધા. અયોગ્ય પણ યોગ્ય થઈ ગયા બધા. એક રિપોર્ટર આવ્યા, એણે પૂછ્યું કે તમે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનના ગુરુ છો? પ્રભુપાદજીએ કીધું નહીં નહીં, હું તો સેવક છું. હું ગુરુ નથી, હું સેવક છું. હું સેવા કરી રહ્યો છું માનવ સમાજની. એકવાર જર્મનીમાં પ્રભુપાદ વર્ણાશ્રમ ઉપર લેક્ચર આપતા હતા. તો વર્ણાશ્રમમાં પ્રભુપાદજીએ કીધું કે બ્રાહ્મણ ઇઝ ફર્સ્ટ ક્લાસ, ક્ષત્રિય ઇઝ સેકન્ડ ક્લાસ, વૈશ્ય ઇઝ થર્ડ ક્લાસ એન્ડ શુદ્ર ઇઝ ફોર્થ ક્લાસ. તો એક છોકરો ઊભો થયો, પ્રભુપાદજીને કે તમે ફર્સ્ટ ક્લાસ અને અમે ફોર્થ ક્લાસ, નીચે અહીં બેઠા એટલે, અને તમે વ્યાસપીઠ ઉપર બેઠા છો એટલે તમે ફર્સ્ટ ક્લાસ છો. આ હાલે નહીં કે આ બધું.
આ તમે ખોટું પ્રવચન કરો છો. હવે પ્રભુપાદના શિષ્યોએ જોયું આ તો એકદમ ચેલેન્જ મૂડમાં આવી ગયો એ સામે. તો પ્રભુપાદ જે વ્યાસપીઠ ઉપર બેઠા હતા ને આજુબાજુમાં બધા જર્મન શિષ્યો હતા એમના 6.5 ફૂટ હાઈટ વાળા. એની વાટે હતા કે પ્રભુપાદ ઓર્ડર કરે તો સેવા કરીએ. એને જોયું પ્રભુપાદ સામે જોતા હતા કે ઈશારો કરે તો મહાપ્રસાદ આપીએ એને. પણ પ્રભુપાદજીએ કાંઈ કીધું નહીં. પ્રભુપાદજીએ કીધું કે હા તમને એવું લાગે છે કે હું ફર્સ્ટ ક્લાસ છું તમે 4th ક્લાસ છો, એ સત્ય નથી. સત્ય શું છે? પ્રભુપાદ કહે છે આઈ એમ 5th ક્લાસ. હું 5th ક્લાસમાં છું કારણ કે હું ઉપરના 4 વર્ગની સેવા કરવા માટે આવ્યો છું. વિચારો, એટલા મોટા ગુરુ છે, એટલા બધા શિષ્યો બની ચૂક્યા છે. તો જર્મની મતલબ પ્રભુપાદનું આંદોલન સફળ થઈ ગયા પછીની ઘટના છે. છતાં શીલ પ્રભુપાદ શું કહે છે કે હું આ 4 વર્ણોની સેવા માટે, એટલે હું પંચમ વર્ણમાં છું, 4th થી નીચે, શુદ્રથી પણ નીચે. તો આ રીતે પ્રભુપાદ હંમેશા પોતાને બધાના સેવક ગણાવતા. આજકાલ તો નાના મોટા ગુરુ હોય તો કે નહીં હું ગુરુ છું ભાઈ, સારું થયું ખબર નહોતી અમને, તમે પરિચય કરાવ્યો, તમે ગુરુ છો. એને તો આ ભાવના એવા લોકોના મનમાં આવે છે જેને શીલ પ્રભુપાદની આ વિનમ્રતાના ગુણની અનુભૂતિ નથી થઈ. એક વ્યક્તિએ પ્રભુપાદને પૂછ્યું કે જો બધા લોકો હરે કૃષ્ણ વાળા થઈ જાય આખી દુનિયામાં તો પછી આ દુનિયાનું શું થાય? તમારો શું ઉત્તર છે આ વિષયમાં? માની લો આખી દુનિયા હરે કૃષ્ણ કરે, બધા હરે કૃષ્ણ મહામંત્ર જપ કરે, તો એને ટેન્શન એ હતું કે તો દુનિયાનું થશે શું? પ્રભુપાદજીએ કીધું કે તારી જેવા જેટલા મૂર્ખ્યાઓ છે ને એ નહીં આવે, તમે દુનિયા ચલાવજો, બાકીના લોકો ભલે આવે. એકદમ હાજર જવાબી હતા પ્રભુપાદજી. એક બીજો પ્રશ્ન એક ભક્તએ પૂછ્યો પ્રભુપાદજીને, કે પ્રભુપાદજી આપણો સૌથી મોટો શત્રુ કોણ? કારણ કે એને એક ભગત ધારે મગજમારી થઈ ગયેલી કઈ. એટલે પછી તો એણે એ સાંભળ્યું છે પ્રભુપાદજીથી કે ભાઈ ભક્ત એ લડાઈ ન કરવી જોઈએ. તો એણે પ્રશ્ન કર્યો પ્રભુપાદજીને કે આપણો સૌથી મોટો શત્રુ કોણ છે? પ્રભુપાદ કે તું પોતે, તું જ તારો શત્રુ છો. એટલા માટે સૌથી પહેલું કામ છે કે તું પહેલા પોતાને સુધારવાનું કામ ચાલુ કરે. જેમાં બહુ સુંદર શિક્ષા પ્રભુપાદ આપી રહ્યા છે કે જ્યારે કોઈ વ્યક્તિ ડિસ્ટર્બ છે ભક્તિથી કે ભક્તોથી, તો એમાં સમજી લેવું જોઈએ કે સૌથી પહેલા એણે પોતાને સુધારવાની જરૂર છે. કારણ કે ભક્તોના સંગમાં કોઈ ડિસ્ટર્બન્સ નથી, અહીંયા કેવલ સુખ આનંદ છે. પણ આ સુખ અને આનંદના સ્થાનમાં જો ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે એનો મતલબ આપણે પોતાને સુધારવાની જરૂર છે. કારણ કે આપણે જ આપણા શત્રુ છીએ. આપણે જે માની લઈએ છીએ ને કે બધા ખરાબ છે, હું સારો છું, તો આ માન્યતા જે છે એને બદલવાની જરૂર છે. તો આ રીતે શીલ પ્રભુપાદ બહુ સુંદર ઉત્તર દ્વારા ભક્તોને સમજાવતા. એક બહારનો વ્યક્તિ હતો, એણે પ્રભુપાદને પ્રશ્ન કરી લીધો કે ભાઈ કૃષ્ણને તમે ભગવાન માનો છો, તો પછી કૃષ્ણ બીજાની પત્નીઓ સાથે કેમ નાચે છે? તો આપણે સાંભળ્યું ક્યારેક આપણને એમ થાય કે આમાં તો બાંધવાનું થઈ જ જાય પાકું. અને આપણે ક્યારેક લડાઈ કરી નાખીએ, તું નાસ્તિક છો, તને કાંઈ ખબર પડતી નથી. પ્રભુપાદજી એને ઉત્તર આપ્યો કે જો કૃષ્ણ જે છે ને એ બધાના સ્વામી છે, હે ને, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, બધું જ ભગવાનનું છે. અને તારી પત્ની જે છે ને એ ભગવાન કૃષ્ણની છે. કારણ કે બધું જ ભગવાનનું છે તો તારી ઘરવાળી તે ભગવાનની જ થઈ ને. તો હવે તું કે ઈ છે ભગવાનની શક્તિ, તો તું એનો ભોગ કેમ કરે છે ભાઈ ભગવાનની શક્તિનો? તો બોલો શક થઈ ગયો કે આવું તો ક્યારેય વિચાર્યું નહોતું કે આપણી ઉપર પ્રશ્ન આવશે. હા, આ સંસારમાં બધી જ સ્ત્રીઓ ભગવાનની છે, બધા જ પુરુષો, અરે બધા જીવ ભગવાનના છે. તો ભાઈ તું માને છો કે તારી પત્ની છે, રિયલમાં તો એ કૃષ્ણની સંપત્તિ છે. તો કૃષ્ણની શક્તિનો ભોગ તું કેમ કરે છે ભાઈ? તો આ રીતે પ્રભુપાદ જવાબ આપતા ને તો વ્યક્તિ એકદમ શોક.
પછી એ કાંઈ પ્રભુપાદ સામે બોલી ન એકતા. એટલે આ રીતે શીલ પ્રભુપાદ કન્વિન્સ કરતા લોકોને કે હા, વાત તો સત્ય છે, બધી જ શક્તિ જ્યારે ભગવાનની છે તો પછી તો આપણે જ ચોર છીએ કે ભગવાનની શક્તિનો ઉપયોગ કરીએ છીએ પણ ભગવાનને માનતા નથી. એ પ્રભુપાદજી એકવાર વૃંદાવનમાં ભક્તો સાથે બેઠા હતા. એક વાંદરો બૂટ લઈ ગયો પ્રભુપાદજીનો. તમે જે વૃંદાવન યાત્રામાં જવાના છો ને તમને એક્સપિરિયન્સ થશે આ ઘટનાનો. ત્યાં વાંદરો બૂટ લઈ ગયો. હવે બૂટ લઈ ગયો ને એટલે પ્રભુપાદજીના શિષ્યો દોડ્યા એની વાહે દંડા લઈને. એ તો વૃંદાવનનો વાંદરો હાથમાં આવે. પ્રભુપાદજી કીધું તમે ઊભા રહ્યો બધા, તમારે જવાની જરૂર નથી, આ તમને નહીં ફાવે કારણ કે તમે અમેરિકન છો. પ્રભુપાદ કેળું લઈને આવ્યા બારે, વાંદરાને દેખાડ્યું તો વાંદરાએ બૂટ લાંબુ કર્યું. પ્રભુપાદ ઓર થોડાક નજીક ગયા, વાંદરો ઓર થોડોક નજીક આવ્યો. પ્રભુપાદ ઓર થોડાક નજીક ગયા, વાંદરો ઓર થોડોક નજીક આવ્યો. પ્રભુપાદજીએ ઓલા અમેરિકન શિષ્યોને કીધું નેગોશિએશન જો થઈ રહ્યું છે ને. એક વાંદરો તે કેવી રીતે બૂટ આવશે, તો વાંદરાએ કેળું લઈ લીધું, બૂટ ન આપ્યું. પછી બેઠો બેઠો ઉપર બેહીને બૂટ માંડ્યો છાપવા. પછી થોડી વાર થઈ, આ 3-4 વાર પ્રયાસ થયો અને પછી એણે બૂટ ફેંકી દીધું ચાવી નીચે. તો પછી બૂટ આવી ગયું. પછી પ્રભુપાદ આવ્યા, બધા પાછા બેઠા અંદર. એટલે પ્રભુપાદજીએ એક બહુ સુંદર શિક્ષા આપી આ ઘટનામાં કે જો આહાર, નિદ્રા, ભય, મૈથુન આ તો બધા જીવોની અંદર વિદ્યમાન છે, પશુઓમાં પણ છે. પણ જો આ વાંદરામાં છે, એને કેળું ખાવું હતું તો કઈ રીતે એને જમવાનું મળે એની ટેકનિક એક વાંદરો પણ જાણે છે ને. તમે મનુષ્ય છો તો પણ એના માટે જ પ્રયાસ કરો છો આહાર, નિદ્રા, ભય, મૈથુન માટે. એ તો બંદર નહીં છે અને એ ટેકનિક પશુ હોવા છતાં એને ખબર છે. તો મનુષ્ય જીવનનો એડવાન્ટેજ એ છે કે આપણે ભક્ત બનવું અને સત્સંગ દ્વારા લોકોને એ સમજાવવું કે આ મનુષ્ય જીવન ખાવા પીવા ઊંઘવા માટે નથી, આ ભગવાનનું ભજન કરવા માટે છે. એક નાની નાની ઘટનાઓમાંથી પણ શીલ પ્રભુપાદ આ રીતે શિક્ષા આપતા. આ એક સાધુની દ્રષ્ટિ છે કે જેમાં એ આ વસ્તુને જોઈ શકે છે. તો એકવાર એક ભક્ત, પ્રભુપાદ છે ને એક બેગ રાખતા નાની એવી વ્હાઇટ કલરની, એમાં એના પાસપોર્ટ હતા એ બધું એમાં રાખતા, હંમેશા પ્રભુપાદ એ બેગ સાથે રાખતા. તો એક ભક્તને એવું થયું કે આ બેગ જો આપણને મળી જાય ને પ્રસાદી રૂપમાં કામ થઈ જાય, પણ એ બેગ લેવી કેમ, એટલે એણે બુદ્ધિ દોડાવી. એક મોટી બેગ લઈને આવ્યો સરસ અને પ્રભુપાદને ગિફ્ટ કરી કે આ બેગ તમે લ્યો, આ બેગ તમારા માટે વધારે કમ્ફર્ટેબલ છે. પ્રભુપાદ આ વેરી નાઇસ. બેગ લીધી, નાની બેગ હતી મોટીમાં મૂકી અને બંધ કરી દીધી. પ્રભુપાદ બેગ લઈને માંડ્યા ફરવા. પ્રભુપાદે રૂમમાં આંટો માર્યો, પછી ઓલાને પૂછ્યું કેવો લાગુ છું? કે પ્રભુપાદ બહુ સારું લાગે છે. ફરીથી પ્રભુપાદ બેગ લઈને એક સોફા ઉપર બેઠા, ઓલાને ફરીને પૂછ્યું કેમ લાગે છે બેગ? એ તો બહુ, અને એ બિચારો વિચાર કરે ક્યારે ઓલી બેગ મને મળે નાની. તો 2-4 વાર પ્રભુપાદ જે રાઉન્ડ લગાવ્યા પછી એને બોલાવ્યો, અહીંયા નાની બેગ જોઈએ છે કે હા. તો એ કે ડાયરેક્ટ માંગી લે, આટલું છળ કરવાની શું જરૂર છે? હે, જો એક નવો વ્યક્તિ છે આ, જે પ્રભુપાદ સાથે આ રીતે છળ છે એક ગુરુ સાથે, પણ પ્રભુપાદ સમજે છે. પ્રભુપાદજી એનો કીધું કે નહીં તું મારી યાર છળ કરે, ચલ ભાગી જા, અહીંયા તાર રહેવાની જરૂર નથી, આવે લોકોના. પ્રભુપાદજીએ કીધું જે કાંઈ જોતું હોય ડાયરેક્ટ માંગી લે, હું આપીશ. પ્રભુપાદજી આપી બેગ એને નાની. એ ભક્ત ખુશ થઈ ગયો બીજા. હે ને. તો એક નવા વ્યક્તિઓ સાથે પ્રભુપાદજીનું જે આદાન પ્રદાન છે એટલી એવું નહીં કે વિનમ્રતા પ્રભુપાદ કેવલ બહુ સિનિયર ભક્તો સાથે રાખતા, પછી બહુ નવા ભક્તો, હરેક ભક્ત, આ હું તમને જે પ્રસંગો કહી રહ્યો છું, કોઈ રિપોર્ટર છે, કોઈ નવા આવેલા ભક્તો છે, એની સાથે પ્રભુપાદજીની વિનમ્રતા આ પ્રસંગોમાં દેખાય. કે ચાહે કોઈ ભક્ત હોય કે અભક્ત, પણ પ્રભુપાદ આ વિનમ્રતા ક્યારેય ચૂકતા નહીં. અને પ્રસાદના રૂપમાં એ બેગ પછી ભક્તને આપી દીધી પ્રભુપાદજીએ. તો નવા લોકો સાથે આવો વ્યવહાર કરતા અને ભક્તોને શીખવતા કે જો વિનમ્રતાપૂર્વક હંમેશા વ્યવહાર કરવો જોઈએ અન્ય ભક્તો સાથે. આ પ્રભુપાદના જીવનમાં એક
સૌથી સુંદર કહી શકાય એવો ગુણ છે જે પ્રત્યેક ભક્તમાં હોય. જો આપણે પણ શીખવાનું છે અને સાથે સાથે અન્યને શીખવવાનું પણ છે. આ બંને વસ્તુ પ્રભુપાદ અહીંયા કરી રહ્યા છે. એકવાર એક ભક્તએ આવી અને પૂછ્યું કે પ્રભુપાદજી, મેં એવું સાંભળ્યું છે કે જે સિદ્ધ ગુરુ છે એ લોકો નિકુંજ લીલામાં ભગવાનની સેવા કરે છે. બરાબર કે હા, બિલકુલ સત્ય છે. તો એમણે કીધું કે હું તમારી સેવા કેવી રીતે કરી શકું? નિકુંજ લીલામાં મારી સેવા કરવી છે. પ્રભુપાદજીએ કીધું એક કામ કર, પુસ્તક વિતરણ કર. તો પેલા ભક્તને આશ્ચર્ય થયું, નિકુંજ લીલામાં સેવા કરવી છે ને પુસ્તક વિતરણ કરાવે છે પ્રભુપાદ. તો પ્રભુપાદજીએ સમજાવ્યું, જો તું મારી સેવા કરીશ, હું મારા ગુરુ મહારાજની સેવા કરું છું, એ એના ગુરુ મહારાજની સેવા કરે છે, એ એના ગુરુ મહારાજની સેવા કરે છે, અને આ પરંપરા દ્વારા નિકુંજ લીલામાં સેવા થઈ રહી છે. મતલબ તમે અહીંયા પુસ્તક વિતરણ કરો છો કે પ્રસાદ વિતરણ કરો છો કે કોઈને ભક્ત બનાવો છો, પ્રચાર કરો છો, આ બધી સેવા ઓલરેડી કનેક્ટ કોની સાથે છે? પરંપરા સાથે. અને પરંપરાનું કનેક્શન ક્યાં છે? ગોલોક વૃંદાવન સાથે. તો ગોલોક વૃંદાવનની અંદર આપણા જે ગુરુ વર્ગ છે, જે નિત્ય લીલા પ્રવિષ્ટ છે, એ નિકુંજ લીલામાં સેવા કરી રહ્યા છે ને એનું પ્રતિનિધિત્વ આપણે અહીંયા કરી રહ્યા છીએ. એટલે તમે જે સેવા કરો છો એ સેવા કેટલી મહત્વપૂર્ણ છે, સમજમાં આવ્યું? અને આપણે એવું માનતા હોય કે નહીં, સેવા કરવાથી શું થશે? આ સેવાનો મૂળ છે. ડાયરેક્ટ તમે કોઈ ગુરુ પાસે જઈને કહો નિકુંજ લીલામાં પ્રવેશ કરાવો તો એમ નહીં થાય. સેવાના માધ્યમથી આપણે જવાનું છે. પણ આ એ જ ભક્ત સમજી શકે જેનામાં વિનમ્રતાનો ગુણ છે. નહીતર સેવા પ્રત્યે આ પ્રકારનો વિચાર પણ એ ભક્તોના મનમાં ન આવી શકે. પ્રભુપાદ જ્યારે પહેલી વાર આવ્યા અમેરિકાથી, તો દિલ્હી એરપોર્ટ ઉપર એમનું સ્વાગત થવાનું, પહેલી 1-2 વાર પછી તો દિલ્હી એરપોર્ટ ઉતરવાના હતા. તો પ્રભુપાદજી દિલ્હી એરપોર્ટમાં ઉતર્યા એટલે એક ભક્ત જેનું નામ હતું તેજસ પ્રભુ, હાર લઈને આવ્યા પ્રભુપાદજી માટે. તો પ્રભુપાદજીએ કીધું હાર પહેરાવો છો એ પહેલાં એક પ્રશ્નનો ઉત્તર આપો. શું? એ કે પુસ્તક વિતરણ કર્યું એનું પેમેન્ટ બીબીટીને કર્યું છે. તો ઓલા ભક્તને એકદમ શોક લાગ્યો કે અચાનક આવો પ્રશ્ન કેમ? અને એ અહીંયા એરપોર્ટમાં કેટલાય રિપોર્ટરો, કેટલા ભક્તો બધાની વચ્ચે પ્રભુપાદે શું પૂછ્યું? અને પુસ્તક વિતરણ કર્યું એનું પેમેન્ટ બીબીટીને કર્યું. તો ઘડીક તો એ વિચારમાં પડી ગયા કે આવો પ્રશ્ન કેમ છે, વિચિત્ર. પછી એને કીધું, હા પ્રભુપાદ પેમેન્ટ તો થઈ ગયું. હા ઠીક છે, તો હાર પહેરાવી દે. તો પછી એને હાર પહેરાવ્યો અને પછી બેઠા ગાડીમાં. તો ગાડીમાં બેઠા તો દિલ્હીથી વૃંદાવન આવવાનું હતું. 4-5 ભક્તો ગોઠવાણા પાછળની સીટમાં. પ્રભુપાદ હારે જવાનો અવસર કોણ ખોશે ભાઈ? આગળની સીટમાં પ્રભુપાદજી, એક ભક્ત ડ્રાઇવિંગ કરી રહ્યા છે, ગાડીમાં બેઠા. એટલે બધા ભક્તોના મનમાં એમ કે આપણે જઈ રહ્યા છીએ વૃંદાવન. અને ભક્તો પહેલી વાર આવતા હતા વૃંદાવન. તો એ બધા ભક્તોના મનમાં થયું કે બની શકે પ્રભુપાદ આજ આપણને દિવ્ય ગુહ્ય લીલાઓની ચર્ચા કરશે ગાડીમાં. પ્રભુપાદજીએ માળા કાઢી, હાથ નાખ્યો અંદર, જપ કરવાનું ચાલુ કર્યું. ભક્તો બધા વાટે, કાંઈક પ્રભુપાદ લીલા કે કાંઈક કથા સંભળાવે. જેવું આમ પ્રભુપાદ વાહે ફરીને જોવે ને, ઓલા તરત ડોકા આગળ લાંબા કરે કે કાંઈક કહેશે પ્રભુપાદે. તો વળી પ્રભુપાદ કહેતા હરે કૃષ્ણ, પાછા જપ કરવા માંડે. પાછું 2-4 માળા થાય, એકવાર વાહે જોવે તો ઓલાને થાય ક્યાંક કહે, ઓલા ઓર આગળ લંબાઈ ગઈ. વળી પ્રભુપાદ હરે કૃષ્ણ. અને આમ કરતા કરતા વૃંદાવનમાં એન્ટર થવાના હતા. છટીકરા રોડથી અંદર એન્ટર થઈ ગાડી. એન્ટર થઈ એટલે પ્રભુપાદજીએ કીધું ગાડી ઊભી રાખો. બધા હવે પ્રભુપાદ લીલા દેખાડશે આપણને. પેલા મનો ગાડી ઊભી રખાવી પ્રભુપાદજીએ કીધું. અને પ્રભુપાદજીએ કીધું સામે ઝાડ જોવો. તો બધા જોવા માંડ્યા. એ કે આજ તો કંઈક દિવ્ય લીલાના દર્શન થવાના છે આપણને. હે ને, જો ઝાડ દેખાય કે હા, ઝાડની પાછળ જોવો. ઝાડની પાછળ દેખાય છે કાંઈ? તો પેલા જોવા માંડ્યા કે પ્રભુપાદને રાધા કૃષ્ણ દેખાતા હશે, આપણને નહીં દેખાતા હોય. પ્રભુપાદે કીધું ધ્યાનથી જોવો ઝાડની પાછળ. તો એટલે જોવા માંડ્યા, કાંઈ સમજાણું નહીં પ્રભુપાદ શું સમજાવવા માંગે, શું કહેવા માંગે.
પ્રભુપાદજીએ કીધું ઝાડની પાછળ શું છે? એ કે અમને જ કાંઈ દેખાતો નહીં. પ્રભુપાદ કે સિમેન્ટ. ભક્તો વિચાર મૂળ કે સિમેન્ટ કઈ લીલામાં આવે છે? સિમેન્ટ વાળી કોઈ લીલા છે નહીં, તો આ સિમેન્ટ કઈ લીલામાં આવતી હશે? એટલે એને એમ થયું કે કંઈક સાંભળવામાં મિસ્ટેક થઈ છે. ઓર ડોકા નજીક લઈ ગયા. કીધું પ્રભુપાદ શું કીધું તમે? ફરીથી રિપીટ કરો. પ્રભુપાદ કે સિમેન્ટ છે ત્યાં જુઓ. એક ભક્તએ પૂછ્યું, એ કે પ્રભુપાદ આ સિમેન્ટ કઈ લીલામાં આવે? આવી તો કોઈ લીલા સાંભળી નથી જેમાં સિમેન્ટ આવતી હોય. પ્રભુપાદજીએ કીધું આ વૃંદાવન છે, તો આપણે અહીંયા જમીન લેશું, મંદિર બનાવશું. કઈ જગ્યાએ? બોલે કૃષ્ણ બલરામ જ્યાં રમ્યા છે ને, જ્યાં એને લીલાઓ કરી છે ને, એ જગ્યાએ આપણે મંદિર બનાવવાનું છે. એટલે એ મંદિર નિર્માણ થશે કૃષ્ણ બલરામ મંદિર. અને મંદિર બનાવવું હોય તો એમાં સિમેન્ટની જરૂર પડશે. પ્રભુપાદે એટલે કીધું સિમેન્ટ આપણે જરૂરી છે. અને વાસ્તવમાં જુઓ તમે, આ ઘટના પછી કૃષ્ણ બલરામ મંદિરનું નિર્માણ થયું. તમે યાત્રામાં જશો તો જોવાના છો કૃષ્ણ બલરામ મંદિર. એને જે પ્રભુપાદની આ ઘટના પછી ભક્તોએ નિર્ણય કર્યો કે નહીં, બનાવશું, અદ્ભુત મંદિર બનાવવું છે. કારણ કે એક ભાવ પ્રભુપાદજી એમને આપ્યો કે વૃંદાવન આવવાનો અર્થ કેવલ એ નથી કે ત્યાં તમે નિકુંજના દર્શન કરો છો, કે બહુ રસ તત્વના દર્શન કરો છો, કે રાધા કૃષ્ણ ક્યાંક મળી જાય રસ્તામાં, આવા ભાવથી જાઓ છો તમે. શીલ પ્રભુપાદ સમજાવે છે કે વૃંદાવન જવાની તૈયારી શું છે. જો વૃંદાવનનો અર્થ છે સેવા. અને પ્રભુપાદજીએ સમજાવ્યું કે સેવાનો અર્થ શું છે. એક સેવક સ્વામી પાસે જઈ બે હાથ જોડી અને એને કહેવું જોઈએ કે મને કોઈક સેવામાં લગાવો. આ વૃંદાવનનો અસલી મૂળ છે. તમે વૃંદાવનમાં જાઓ છો એનો અર્થ શું છે? વૃંદાવનની અંદર જઈને ભગવાન કૃષ્ણનું નામ સંકીર્તન કરવાનો અર્થ શું છે? હે રાધા કૃષ્ણ, તમે અમને તમારી સેવામાં લગાવો. તો આ ઘટનાના માધ્યમથી પ્રભુપાદજી સમજાવ્યું કે વૃંદાવનનો અર્થ છે સેવા, અને સેવાનો અર્થ છે સ્વામી પાસે જઈ અને સેવાની માંગણી કરવી. તો તમને અસલી ભગવાનની કૃપા પ્રાપ્ત થશે. એટલા માટે મનને સેવામાં લગાવો. જો ક્યાંથી પ્રભુપાદ ક્યાં લઈને આવ્યા સારને, સમજમાં આવ્યું? તો વિનમ્ર ભાવથી હંમેશા સેવામાં રત રહેવું જોઈએ. આ પ્રભુપાદના જીવનનો ગુણ છે. એકવાર દીક્ષા આપી પ્રભુપાદજીએ, તો દીક્ષા સમયે વિવાદ થઈ ગયો. વિવાદ શું થયો? ભક્તો લડવા માંડ્યા અંદરો અંદર. એક ભક્તે બીજા ભક્તે કહ્યું, તારી કરતા મારું નામ સારું છે. કેમ? મારું નામ વૃંદાવન દાસ છે અને તારું નામ પરમાત્મા દાસ છે. તો બેમાં લડાઈ થઈ ગઈ અને વાત ગઈ પ્રભુપાદ પાસે. પ્રભુપાદજીએ કીધું નામ મહત્વપૂર્ણ નથી, નામમાં જે શબ્દ લાગ્યો છે ને દાસ, આ મહત્વનો છે. એને આ દાસ જે છે ને એને યાદ રાખો, નામને યાદ રાખો. વૃંદાવન દાસ નામ રાખવાથી થોડી ને વૃંદાવનના પ્રેમી બની જવાના તમે, કે પરમાત્મા તત્વ ઉપરથી નામ રાખવાથી તમે નિરાકારવાદી નથી બની જવાના. તો વિચાર કરો, પ્રભુપાદને મતલબ એવું નહોતું કે ખાલી સિન્સિયર કેસ જ હેન્ડલ કરવાના હતા. તમે જોવો છો ને શરૂઆતની પરિસ્થિતિ કેવી હશે અને કેવા પ્રશ્નો આવી રહ્યા સામે. તો ભક્તોમાં આ પ્રમાણે તો પ્રભુપાદે સમજાવ્યું કે દાસનું મહત્વ છે. તો પ્રભુપાદના એક શિષ્ય હતા જર્મનીથી, જેનું નામ હતું હેન્સ કેરી. તો પ્રભુપાદને કીધું મારી દીક્ષા લેવી. પ્રભુપાદજી એને દીક્ષા આપી. એનું નામ આપ્યું હંસદૂત અધિકારી. એને કાંઈ સમજાણું નહીં ભાઈ હંસદૂત એટલે શું. તો પ્રભુપાદ પાસે ગયા. પ્રભુપાદજીને કીધું આનો અર્થ સમજાવો. તો હંસદૂત અધિકારી એટલે આમાં મને સમજ ન પડી. પ્રભુપાદજીએ કીધું હંસદૂત એટલે તું. કેમ? તો બોલે તારું નામ શું છે? બોલે હેન્સ. તો એની પાછળ લગાડી દૂત એટલે થઈ ગયું હેન્સ દૂત. અને અધિકારી તો તારી સરનેમ શું છે? બોલે કેરી. તો આગળ અધિ લગાવી દે, અધિકારી થઈ ગયો હંસદૂત અધિકારી. તો એમ કે એમ નહીં પ્રભુપાદ, આનો કંઈક મતલબ હશે ને. પ્રભુપાદજી કંઈક કામ કરે, ભાગવતમ વાંચ, સમજાઈ જશે તને. તો વાંચી નાખ્યું એને આખું ભાગવતમ વાંચી નાખ્યું. તો એક દિવસ ફરીથી દીક્ષા પ્રોગ્રામ થયો, બધા બેઠા હતા. પ્રભુપાદ સમજાવતા શ્યામ સુંદર દાસનો અર્થ શું છે, બ્રહ્માનંદ દાસનો અર્થ શું છે. તો ત્યારે એણે પૂછ્યું પ્રભુપાદજી હંસદૂત.
પ્રભુપાદ કે કીધું ને હંસદૂત એટલે તું. એ કે આખું ભાગવત વાંચી નાખ્યું પણ સમજાણું નહીં કે હંસદૂતનો અર્થ શું થાય. પ્રભુપાદ કે નામ હું કામ સમજવું તારે, દાસ લાગ્યું છે ને એમાં, એ દાસ સમજી લે એટલે વાર્તા પૂરી. બાકી બહુ નામના અર્થમાં પડવાની જરૂર નથી. આ અર્થ છે કે પેલો અર્થ છે. દાસ આને જે સમજી ગયો ને એ સાચો શિષ્ય છે. કેમ? કારણ કે દાસ છે ને એ નમે, જ્યારે ગુરુને નમે, નમવાનો અર્થ શું છે? અહંકાર જે છે એનો નાશ. નમ શબ્દનો અર્થ જ છે કે હું મારા અહંકારને સમર્પિત કરું છું ગુરુને. જ્યારે તમે ગુરુને પ્રણામ કરો છો, ભગવાનને પ્રણામ કરો તો શું કરીએ છીએ? નમ શબ્દ શેનો સૂચક છે? મનો અર્થ છે અહંકાર, ન માને નહીં. અહંકાર નહીં રે મારી અંદર. હું મારી જે વિશાળ સ્વતંત્રતા છે એને હું સીમિત કરી રહ્યો છું અને તમને શરણાગત. આ છે પ્રણામનો અર્થ. લિમિટેશન લાવે છે ભક્ત એમાં. તો આ રીતે પ્રભુપાદજીએ વિનમ્રતાના અનેક ઉદાહરણો દ્વારા આ સમજાવ્યું. આ રીતે પ્રભુપાદ એમના શિષ્યોની કેર કરતા. બીજો ગુણ છે ઉત્સાહ. ભક્તએ હંમેશા ઉત્સાહિત રહેવું જોઈએ, જે પણ ઉપદેશામૃતમાં રૂપ ગોસ્વામી દ્વારા આપવામાં આવ્યું છે. તો પ્રભુપાદજીનો ઉત્સાહ કેવો હતો? પ્રભુપાદજી જે સમય અમેરિકામાં પ્રચાર કરતા ને ત્યારે વિજ્ઞાનની એક થિયરી બહુ પ્રચલિત હતી, ચંદ્ર ઉપર જવાની, કે મનુષ્ય ચંદ્ર ઉપર પહોંચી ગયો છે. અને આજે તે લોકો હજી એમાં જ પડ્યા છે, ચંદ્રયાન 1, 2, 3, 4, 5 એને. તો એક ભક્તે આવીને પૂછ્યું, પ્રભુપાદ ચંદ્ર ઉપર જમીન વેચાય છે, ત્યાં પ્લોટિંગ પડ્યું છે, કેમ? તો કે હવે ફ્યુચરમાં બધા લોકો ચંદ્ર ઉપર જવાના છે રહેવા માટે, તો આપણે શું કરશું જઈને? પ્રભુપાદ કે પુસ્તક વિતરણ કરવાની એને. તો જો પ્રચાર માટેનો ઉત્સાહ કેટલો છે. એકવાર પ્રભુપાદજીએ પ્રવચનમાં કીધું કે પૃથ્વીથી સૂર્ય નજીક છે, ચંદ્ર દૂર છે. હવે આ બધા ભણેલા બેઠા એ કે અમે તો વિજ્ઞાનમાં એવું ભણ્યા, ચંદ્ર નજીક છે, સૂર્ય દૂર છે. અને પ્રભુપાદ શું કહે છે? તો એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો કે આવું કેમ? પૃથ્વીથી તો ચંદ્ર નજીક છે, તમે કહો છો સૂર્ય નજીક છે. પ્રભુપાદજી કીધું વેરી સિમ્પલ, આમાં હું મોટું છે. કેમ? તો કે સોમવાર પહેલા રવિવાર આવે કે નહીં? એને રવિવાર પહેલા આવે છે તો સૂર્ય પહેલા આવે છે, સોમવાર પછી આવે છે. ચંદ્ર દૂર છે. તો એ વ્યક્તિ ત્યારે તો એના મનમાં કઈ આવ્યું ને કે ભાઈ પ્રભુપાદ જે કીધું એને માની લીધું, પણ પ્રવચનમાંથી જેવો બહાર નીકળ્યો ને પછી વિચાર કર્યો કે હારું, પ્રભુપાદજીએ તો કીધું કે રવિવાર આવે છે સોમવાર પહેલા, પણ હું આટલું ભણેલો પીએચડી મેં માની કેમ લીધું એની વાત? એ વિચાર કરતો બહાર જઈ. તો પ્રભુપાદજીના ઉત્તર એવા હતા, પ્રચાર માટે એટલા ઉત્સાહી હતા કે સામેવાળાનું માઇન્ડ છે ને હેંગ થઈ જાય, કે હવે પૂછવું હું ને એ બંધ થઈ જાય. એટલા માટે જો પ્રચારમાં જે વ્યક્તિ ઉત્સાહી હોય ને એ તરત જ પ્રીચિંગ કરી શકે, તરત પુસ્તક વિતરણ કરી શકે. પણ જે ઉત્સાહી ન હોય ને એ ક્યારેય એનાથી એક બુક કોઈ લે નહીં. અને એને જે ના પાડીને ગયા હોય ને એ ઓલો બીજો વ્યક્તિ હોય ને એની પાસેથી બુક લઈ લે, કારણ કે એ ઉત્સાહી છે. તો પ્રચાર છે ને એ ઉત્સાહ જોઈને થાય છે. અને જેનામાં ઉત્સાહ નથી એ ક્યારેય પ્રીચિંગ કરી શકે નહીં, એ ક્યારેય પ્રચાર કરી શકે નહીં. એટલે રૂપ ગોસ્વામી કીધું ઉત્સાહાદ નિશ્ચયાદ ધૈર્યાદ. પ્રચાર કે ભક્તિમાં ઉત્સાહ જરૂરી છે. અને જો આ ચંદ્રવાળી મેટર પ્રભુપાદ કેટલી ગંભીરતાથી લીધી ખબર તમને? પ્રભુપાદજીએ તો કહી દીધું કે માણસ ચંદ્ર ઉપર ગયો જ નથી. અન્ય ગ્રહોની સરળ યાત્રામાં લખ્યું છે ને પ્રભુપાદજીએ કે મનુષ્ય ચંદ્ર ઉપર ક્યારેય ગયો? તો લોકો પૂછતા ક્યાં ગયો? તો એ કે ઈ જ્યાં ગયો હોય ના, ચંદ્ર ઉપર નથી ગયો. બાકી હવે આ વાત તમે અત્યારે ભારતમાં કરો ને તો એ બધા કહે કે તમે મૂર્ખ છો ને તમારા ગુરુ મૂર્ખ છે, યદી આ વાત કરે તો કહેશે કે નહીં? કે પણ પ્રભુપાદ આ મતને લઈને કેટલા ઉત્સાહી હતા કે એણે ભક્તિ સ્વરૂપ દામોદર મહારાજને કીધું કે ભક્તિ વેદાંત ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરો અને આના દ્વારા તમે આખા વિશ્વમાં એ પ્રચારિત કરો કે ચંદ્ર ઉપર માણસ ગયો નથી, અને શાસ્ત્ર દ્વારા સિદ્ધ કરો આ વાતને. એટલા માટે એમણે ભક્તિ વેદાંત ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરાવી પ્રભુપાદજીએ, કે લોકોને આપણે સમજાવવું છે શું કે ધર્મ અને સાયન્સ આ બંનેની સમન્વયતા કઈ રીતે થઈ શકે. અને ભક્તિ વેદાંત ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાનો પ્રભુપાદજીનો ઉદ્દેશ એ હતો કે લોકોને એવું ન લાગવું જોઈએ કે આ શાસ્ત્ર બેકાર છે.
પણ લોકોને એ સમજાવવું જોઈએ કે અસલી જ્ઞાન એ છે જે શાસ્ત્રોમાં આપેલું છે. તો પ્રભુપાદજીએ કીધું આને સિદ્ધ કરો, અને ભક્તિ વેદાંત ઇન્સ્ટિટ્યૂટે આ સિદ્ધ કરી દીધું કે માણસ ચંદ્ર ઉપર નથી ગયો. અને હજી કોઈના મનમાં હોય તો માયાપુરનો જે પ્રોજેક્ટ છે ધ ટેમ્પલ ઓફ વેદિક પ્લેટોરિયમ, એ પણ આનો જ એક હિસ્સો છે. પ્રભુપાદજીએ કીધું કે જે કોઈ વ્યક્તિ નથી માનતો ને, કોઈ કહે છે આ ઓલો ગ્રહ અહીંયા છે ને ત્યાં છે ને કોઈ માથાકૂટ નહીં, વેદિક પ્લેનેટોરિયમનું મોડલ બનાવી દો ભાગવતમ અનુસાર, અને પછી જેટલા મંદિરમાં દર્શન કરવા આવે ને એ બધાને બતાવો કે તેમ ક્યાં અટવાણેલા છો ને તમારે ક્યાં જવાનું છે, બરાબર. અને પછી દેખાડો સામે રાધા માધવ કે આના ચરણોમાં પહોંચી જાઓ તો ગોલોકધામ પહોંચી જશો. આ મેન ઉદ્દેશ્ય છે માયાપુર મંદિર બનાવવા માટેનો, કે શાસ્ત્ર દ્વારા એ વાતને સિદ્ધ કરવાની છે કે નહીં, શાસ્ત્રોમાં જે લખ્યું છે આ સંસાર એ પ્રમાણે જ બન્યો છે. અને એટલા માટે ભાગવતમની અંદર ભક્તિચારુ મહારાજ કહેતા એકવાર કે તમે શ્રીમદ ભાગવતમાં જુઓ, પહેલા 5મો સ્કંદ છે એમાં આખી આ વૈદિક પ્લેનેટોરિયમ સિસ્ટમ છે, અને 6ઠા સ્કંદમાં અજામિલની કથા છે, હરિનામની મહિમા. શું કામ? કે જ્યારે તમે શાસ્ત્ર ઉપર પરફેક્ટ વિશ્વાસ કરતા થઈ જાઓ કે આમાં લખ્યું છે એ પરફેક્ટ સત્ય છે, પછી તમારે સીધું હરિનામમાં લાગી જવાનું છે, એટલે બેડો પાર. સમજમાં આવ્યું? તો આમાં પણ સિસ્ટમ એ પ્રમાણે પ્રભુપાદી કહેવા માંગતા હતા કે શાસ્ત્ર બકવાસ નથી, આ આપણે સિદ્ધ કરવું પડશે. તો ધર્મ અને વિજ્ઞાનની વચ્ચે સમન્વય લાવવા માટે પ્રભુપાદજી આ 2 પ્રોજેક્ટ આપ્યા છે, ભક્તિ વેદાંત ઇન્સ્ટિટ્યૂટ અને ધ વૈદિક પ્લેનેટોરિયમ. તો એક નવી વાત તમને કહું હમણાંની, યુએનનું નામ તમે સાંભળ્યું છે ને, વિજ્ઞાનની સૌથી મોટી સંસ્થા છે, અને એને હવે સૌથી મોટી ચિંતા છે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે આટલી સ્પીડથી. એણે હજારો લાખો ઉપાયો કર્યા પણ કોઈ ઉપાય મળ્યો નહીં. અંતે એણે એક વિચાર કર્યો કે એક કામ કરો, બધા ધર્મગુરુઓને બોલાવો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ જે કાંઈ હતા બધા ધર્મગુરુને બોલાવીને કીધું કે તમે બધા તમારા પ્રવચનોમાં એ વાત સિદ્ધ કરો કે ધર્મની રક્ષાની સાથે સાથે પર્યાવરણની સુરક્ષા પણ જરૂરી છે. કેમ? કારણ કે એ તમારા સિવાય કોઈ સમજાવી શકે એવી સ્થિતિ આ જગતમાં છે. તો વિચાર કરો, દુનિયાની સૌથી મોટી સંસ્થા, એણે પણ છેલ્લે આશ્રય કોનો લીધો છે? ધર્મનો. કારણ કે એને ખબર છે પર્યાવરણ પ્રત્યેની જાગૃતતા. તો વિચાર કરો પ્રભુપાદજીનું કેટલું લોંગ વિઝન હશે. પ્રભુપાદજીએ ત્યારે કીધું કે શહેરોમાંથી ગામડા બાજુ વળો પાછા, સુખી થવું હોય તો. કેમ? નહીતર દુઃખ સિવાય બીજું કાંઈ. પ્રભુપાદજીની વાત આજે પણ અક્ષરશઃ સત્ય છે. તો જે વિઝન ત્યારે પ્રભુપાદે આપ્યું હતું, આજે યુએનએ એને સ્વીકાર કર્યું કે આ કર્યા વગર, સિમ્પલ લાઈફસ્ટાઈલમાં આવ્યા વગર ક્યારેય મનુષ્ય સુખી થવાનો નથી. તો પ્રભુપાદનું વિઝન જે છે એ સૌથી શ્રેષ્ઠ છે. કારણ કે વિજ્ઞાન ગમે એટલું આગળ જાય પણ એણે અંતે શિક્ષા લેવી પડશે ધર્મ પાસેથી. અને આ થઈ ગયું, એટલે આમાં આપણે બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી. પણ પ્રભુપાદજીનું વિઝન છે ને એ બહુ ખતરનાક છે. એક સરસ ઘટના છે. પ્રભુપાદ કલકત્તા આવ્યા, અને કલકત્તામાં એક ગાડીના ડ્રાઈવર અમેરિકન, શિષ્યોય અમેરિકન, બધા ગાડીમાં ગોઠવાણા, અને હોર્ન ખરાબ થઈ ગયો ગાડીમાં. હવે તમે વિચારો કે કલકત્તા એવું સિટી છે, ત્યાં બ્રેક ફેલ થઈ જાય ને તો હાલે, પણ હોર્ન ખરાબ ન થવો જોઈએ. હોર્ન વગેરે ગાડી ન હાલે. હવે જે કલકત્તા ગયા છે એને પૂછજો તમે. તો પ્રભુપાદજી બેઠા ગાડીમાં, તો ગાડી પહેલાં એ ચલાવી નહીં, એટલે પ્રભુપાદજી પૂછ્યું શું પ્રોબ્લેમ છે? એ કે પ્રભુપાદ હોર્ન નથી આમાં. અને હોર્ન વગેરે તો અમેરિકન તો આમે ગાડી હાંકે જ નહીં હોર્ન વગર. પ્રભુપાદજી કે એક કામ કરો, પાછળ એક બેગ પડી છે ને એમાં એક થાળી છે ને એક ચમચી છે, કાઢો બહાર. થાળીની ચમચી બહાર કાઢી. પછી પ્રભુપાદે કીધું જ્યારે ત્યારે હોર્ન વગાડવાનો હોય તારે તું મને ઈશારો કરજે, એટલે હું થાળી વગાડીશ, ત્યારે ટ્રાફિક ક્લિયર થઈ જાય. પ્રભુપાદજી આ કર્યું, એટલે અમેરિકન બધા જોતા રહી ગયા કે આ ગજબ જુગાડ કર્યો પ્રભુપાદજી થાળીનો ને ચમચીનો. પ્રભુપાદજીએ કીધું હજી આજ નહીં, કાલે જોજો, કાલે કલકત્તાની બધી ટેક્સીમાં ચમચીની થાળી હશે. તો ઓલા શિષ્યોને આશ્ચર્ય થયું કે આવું કેમ? એ કે પ્રભુપાદજીએ કીધું એ કે જો તમને ખબર નથી, આ ભારત છે, અને ભારતમાં શું છે, બધા લોકોએ જોયું કે મેં થાળી વગાડી, પણ હારે હારે એ જોયું કે આ ગાડીમાં અમેરિકાવાળા બેઠા છે, એટલે એને એમ છે કે અમેરિકાથી આવેલી ટેકનોલોજી છે.
એટલે કાલ બધા ઉપયોગ કરશે. હે ને? એટલે પ્રભુપાદજીએ સમજાવ્યું કે હું જ્યારે પહેલાં બુક વિતરણ કરતો હતો ઝાંસીમાં, જ્યારે પ્રભુપાદ અમેરિકા નહોતા ગયા એ પહેલાં, તો પ્રભુપાદજી એક વ્યક્તિને બુક આપી, અન્ય ગ્રહોની સરળ યાત્રા. આનું ઓલું લેખાણ તેરડ્યું. પ્રભુપાદજીએ કંઈક એક લેખ બનાવ્યો હશે, એક વ્યક્તિને આપ્યો, અન્ય ગ્રહોની સરળ યાત્રા. પ્રભુપાદજીએ કીધું આ બુક તું વાંચીશ તો તું ગોલોકધામ પહોંચી જઈશ. તો ઓલા બિચારે સિમ્પલ પ્રશ્ન કર્યો પ્રભુપાદને કે હું ગોલોક વયો જાવ એનો વાંધો નહીં, પણ ત્યાંથી પાછો ઝાંસી આવી શકીશ કે નહીં? પછી પ્રભુપાદજીએ નક્કી કર્યું કે હવે અહીંયા વિતરણ ક્યારેય નથી કરવાનું આપણે. પછી પ્રભુપાદ અમેરિકા ગયા અને અમેરિકા જઈને પ્રચાર થયો. પછી જ્યારે અમેરિકાવાળા અહીંયા આવ્યા અને એણે એમ કીધું ના ગીતા લ્યો, તો બોલો આપણે જ ભારતીયોએ કોઈ પ્રશ્ન કર્યા વગર બુક લીધી. આજે તમે સુરતમાં જો હું તમને સુરતનું એક્ઝામ્પલ લઉં કે આ ગોરિયાઓ બુક વિતરણ કરવા આવે ને, તો કાંઈ પ્રશ્ન કર્યા વગર લઈ લે તરત. અને આપણે ગીતા લઈને ગયા હોય ને, 1000 પ્રશ્ન કરે, અમારી પાસે ટાઈમ નથી, અમારા ઘરે પડી તોય કોઈ વાંચતું નથી, અમને આમાં કાંઈ સમજાતું નથી, પૈસા નથી, તમે ધંધો કરવા નીકળ્યા છો, કેટલા બાના કાઢે. પણ ઓલો વિદેશી આવે, હવે એને ગુજરાતી ન આવડે, આને ઇંગ્લિશ ન આવડે, તોય લઈ લે. સમજાય? તો પ્રભુપાદજીએ ત્યારે નક્કી કર્યું કે આ ટેકનિક પરફેક્ટ છે, અને ભારતીયોને વિદેશીનો મોહ છે ને. તો પ્રભુપાદ ગયા અમેરિકામાં, અને આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન જે પહેલા ઝાંસીથી શરૂ કર્યું હતું પ્રભુપાદજીએ, આને ક્યાં ફોરવર્ડ કર્યું એણે? અમેરિકામાં. અને ત્યાંથી આવ્યું તો આખા વર્લ્ડમાં હાલ્યું. બોલો હાલ્યું કે નહીં? તો પ્રભુપાદજી એક ઘટનામાં સમજી ગયા કે આ લોકોને ઇમ્પોર્ટેડ વસ્તુઓનો શોખ છે ને, આને હું ભક્તિ પણ ઇમ્પોર્ટેડ આપીશ. પછી લોકોએ સ્વીકારી, જવું આજ ભારતીયોએ સ્વીકારી. એટલે સમજવાનું એ છે કે પ્રભુપાદજીને તરત ક્લિક થઈ જતું આ, અને એ આઈડિયા તરત પકડતા, જેના કારણે આટલો પ્રચાર થયો. અને પછી અમેરિકાવાળા આવ્યા અને આંદોલન હજી વિસ્તરતું જાય છે. એકવાર ચૈતન્ય ચરિતામૃત ઉપર પ્રવચન આપતા હતા પ્રભુપાદ. એને થયું ચાલો થોડોક પરિચય થાય રૂપ સનાતનનો. તો એમણે રૂપ સનાતનની કથા કરી. એક અમેરિકન ભક્ત નોટ લેતો હતો અને રૂપ સનાતનની કથા કરી. એમાં નવાબ હુસેન શાહ ને પછી રૂપ સનાતન અહીંયા નોકરી કરતા, પછી ચૈતન્ય મહાપ્રભુને શરણાગત થયા. પ્રભુપાદ બંગાળીમાં બોલે, ઉચ્ચારણ તો બંગાળી હતું, ઇંગ્લિશ પણ બંગાળી. તો સનાતન ગોસ્વામી બોલે તો ઓલાને કાંઈ સમજાય નહીં, કારણ કે બંગાળમાં બોલે સનાતન. તો ઓલો બિચારો સમજે નહીં, એટલે એણે નોટમાં લખ્યું સન 10 ગોસ્વામી. પછી પ્રવચન પૂરું થયું એટલે બીજું ઘણા શબ્દો હતા, કાંઈ સમજાય નહીં, એટલે એ પોતાના રીતે લખતો ગયો. અને પછી આવ્યો પ્રભુપાદ પાસે. પ્રભુપાદ પાસે આવીને એણે પૂછ્યું કે આ મને સમજાણું નથી. પ્રભુપાદજીને પણ એ કે મને એ સમજાવો. આમ તો મને આખું પ્રવચન કે બહુ મજા આવી, સમજાયું બધું, પણ મને એ સમજાવો કે શરણાગત કોણ કોને થયું? નવાબ હુસેન શાહ રૂપ ગોસ્વામીને શરણાગત થયો કે રૂપ ગોસ્વામી નવાબ હુસેન શાહને થયા? સનાતન જે છે એ મહાપ્રભુને થયા કે મહાપ્રભુ સનાતનને થયા? આ પ્રશ્નો હતા એના. પછી પ્રભુપાદજીએ નક્કી કર્યું કે કોઈ પણ વ્યક્તિને ભક્ત બનાવવા માટે કેટલા નાનામાં નાના ડાઉટ્સ એના ક્લિયર કરવા પડશે તમારે, ત્યારે વ્યક્તિ કૃષ્ણ ભક્ત બનશે. અને પ્રભુપાદે એમના જે સિન્સિયર શિષ્યો હતા એને સમજાવ્યું કે તમારે પ્રચાર કરવો હોય, ભક્ત બનાવવા હોય તો હજારો લીટર લોહી વહાવવા માટે તૈયાર રહેવું પડશે તમારે. પ્રચાર એમનામ નથી થતો, કોઈ ભક્ત એમનામ નથી બનતું. તમારા જીવનનું બધું સુખ, બધો આરામ અને તમારી ટોટલ એનર્જી જ્યારે તમે પ્રચારમાં લગાડી દો છો, ત્યારે કોઈ એક વ્યક્તિ કૃષ્ણ ભક્ત બનવા માટે તૈયાર થાય છે. આ પ્રચાર એટલું ઇઝી કામ નથી, પ્રભુપાદજીએ કીધું. અને પ્રભુપાદ લીલામૃતથી તમને સમજાય છે કે શીલ પ્રભુપાદજીનો કેટલો ખતરનાક પ્રયાસ હતો એને. ત્યારે કોઈ વ્યક્તિ ભક્ત બનવા તૈયાર થાય છે. અને આવી તૈયારી જેની છે કે પરંપરાને શરણાગત થઈ અને ગુરુ માટે કાંઈ પણ કરવા જે લોકો તૈયાર છે ને, આ લોકો પ્રચાર કરી શકે. એમને એમ નહીં થાય પ્રચાર. આ પ્રભુપાદજીના શબ્દો છે. પ્રભુપાદ ઇંગ્લિશમાં બોલ્યા છે કે તમારે હજારો ગેલન
લોહી વહાવાની તૈયારી હોય ને તો પ્રચાર થશે. કારણ કે કોઈને ભક્ત બનાવવું ઇઝી છે. આપણે હંમેશા વિચારતા હોય કે આ અમેરિકનો કેમ ભક્ત બન્યા છે. આવા પ્રશ્નો પણ પ્રભુપાદજીને સોલ્વ કરવા પડ્યા છે. સિમ્પલ. હવે માની લો તમે પ્રવચન ચૈતન્ય ચરિતામૃત ઉપર આપી દો, તમે ગુજરાતી છો, તમે બંગાળીને ઓળખતા જ નથી, અને તમે એવો પ્રશ્ન કરો કે હારું રૂપ ગોસ્વામી નવાબ હુસેન શાહ શરણાગત થયા હતા કે નવાબ હુસેન શાહ રૂપ ગોસ્વામીને, મગજ ફાટી જાય કે નહીં? પછી કલાક પ્રવચન કર્યું હોય ને કોઈ આવો પ્રશ્ન કરે તો છતાં પ્રભુપાદ સમજાવતા. આવી નાની નાની વાતો એમણે એમના શિષ્યોને સમજાવીને ત્યારે એ લોકો ભક્ત બન્યા છે. સમજ્યા? તૃતીય ગુણ છે, આ તો થયું પોતે ઉત્સાહી રહેવું પ્રચાર માટે. ત્રીજી વસ્તુ છે ઉત્સાહ આપવો, ઉત્સાહિત કરવા ભક્તોને. તો શા માટે? માની લો કોઈ ભક્ત સેવા કરતા કરતા વિફળ થયો, ફેલ થઈ ગયો સેવામાં, છતાં પણ એને એટલો ઉત્સાહિત રાખવો જોઈએ કે એનો પ્રયાસ કન્ટિન્યુ કરતો રહે. એકવાર પ્રભુપાદજી એક ભક્તને સેવા આપી કે કંઈક કાગળ મોકલવાનો હતો, તો કે આમાં પેક કરી અને ટિકિટ ચોંટાડવાની છે, એની ઉપર કંઈક જાજી ટિકિટ લગાડવાની હતી. તે ટિકિટ લગાડવા બેહાર્યો ને તે એ થૂકથી ચોંટાડતો હતો. એને દેશી જુગાડ હતો અમેરિકન, પણ આમ થૂક વાળું કરીને પ્રભુપાદ કે આ શું કરે? એ કે તમે કીધું ટિકિટ ચોંટાડવાની. પ્રભુપાદ કે આમ નહીં, પણ તારે એને ભીની કરવી જરૂર તો પાણી લગાડ. તો થોડુંક પાણી લઈને આવ્યો અને ટિકિટ લગાડતો ગયો. છેલ્લી ટિકિટ વધી, પાણી ખતમ. વિજય હવે શું કરવું? આણે પા જોયું કોઈ નથી, જોયું અહીંયા કોઈ નથી, હા મેં દરવાજો બંધ છે. જેવું થૂક લગાડવા ગયો દરવાજો ખુલ્લો, પ્રભુપાદ આવ્યો. શું કરે જ શું તું? આવી ગયા તને ના પાડી. પણ એ કે પ્રભુપાદ છેલ્લી ટિકિટ હતી ને તમે પ્રગટ થયા, મને થોડી ખબર હતી કે લાસ્ટમાં તમે આવશો. પાણી ખૂટી ગયું. તો પ્રભુપાદ કે પાણી ખૂટી ગયું હોય પાણી લેવા જવાય કે થૂક લગાવી? તો મળે કે આપણો જુગાડ હાલશે. તો પ્રભુપાદ એને એવું ન કીધું કે નહીં તું આ સેવામાં નહીં હાલ, કે તારે ન કરવી જોઈએ. પ્રભુપાદ એને શીખવાડ્યું કે જો ભાઈ થૂક લગાડવું મતલબ અશુદ્ધિ છે. હવે આને જે લોકો ટચ કરશે એ બધા અશુદ્ધ થશે, એટલા માટે પાણીનો પ્રયોગ કરવો જોઈએ. આ રીતે પ્રભુપાદ શીખવતા, એ ભક્તોને શિક્ષા આપતા. અને એ ભક્ત પછી સમજી ગયો. એકવાર એક ભક્તે કીધું પ્રભુપાદજીને કે છે ને પ્રભુપાદ વૈજ્ઞાનિકોએ 2 માથાવાળો કૂતરો બનાવ્યો હોય. એટલે એમ કે હું આ ખોજના વિષયમાં પ્રભુપાદને સમાચાર આપીશ તો પ્રભુપાદ પ્રસન્ન થઈ જાય. 2 માથાવાળો કૂતરો. પ્રભુપાદ કે એમાં શું નવું છે? રાવણને 10 માથા હતા, એ કૂતરો જ હતો એક. બીજાનું ધન હરણ કરી લેતો, બીજાની સ્ત્રીઓ હરણ કરી લેતો. આમાં કઈ નવું છે? પ્રભુપાદે શિક્ષા આપી, જો માથા કેટલા વધે ને એ મહત્વનું નથી, પણ એ માથામાં કંઈક વધવું જોઈએ અંદર. હે ને? રાવણને 10 માથા હતા, બુદ્ધિ એ કઈમાં નહોતી. એમ આપણી અંદર પણ ભગવાન પ્રત્યેનું જ્ઞાન કેટલું વધે છે એ મહત્વપૂર્ણ છે, નહીં કે માથાના રૂપમાં નોલેજ વધારતા જઈએ છીએ. તો આ રીતે શીલ પ્રભુપાદજી કોઈનામાં ગુણ હોય કે ન હોય, પણ એને હંમેશા ઉત્સાહિત કરતા સેવા કરવા માટે. અને એક ઓર વિશેષ પ્રસંગ છે મુંબઈનો. ગુરુપ્રસાદ સ્વામી પ્રભુપાદજીના એક શિષ્ય મુંબઈની અંદર લાઈફ મેમ્બર બનાવતા. તો બપોરનો ટાઈમ, એને થયું કે હાલો ને આપણે માર્કેટમાં ક્યાંક નીકળીએ. તો એક માર્કેટમાં ગયા લાઈફ મેમ્બર બનાવવા, તે પત્તા રમતા હતા બધા. તો એને કીધું હું અમેરિકાથી આવું છું, ગીતાનો પ્રચાર કરાયો, તમે ગીતા લ્યો. તો ઓલા વેપારીઓ હતા એને એમ થયું કે હાલો ને આપણે અણી કાઢવ્યાની અમેરિકા થયો છે. એણે કીધું ગીતાનો પ્રચાર કરાયો? તો કે હા. તો હજી કે તમને ખબર હશે ને ગીતામાં હીરો કોણ છે? એને કીધું અર્જુન. તને કાંઈ ખબર નથી. કેમ? ભગવદ્ ગીતાનો અસલી હીરો કર્ણ છે. ગુરુપ્રસાદ સ્વામી કન્ફ્યુઝ. કીધું આપણે તો સાંભળ્યું હતું પ્રભુપાદજીથી કે અર્જુન છે હીરો. એટલે એણે આર્ગ્યુમેન્ટ કરી કે નહીં, અર્જુન હીરો છે. બોલે કીધું નહીં, તું અમેરિકાનો છો ને તને શું ખબર પડે? અમે ભારતમાં રહી છીએ, અમને ખબર છે ગીતાનો અસલી હીરો કર્ણ છે. ઓલાનું માઇન્ડ પાછું કન્ફ્યુઝ થયું. પણ કીધું કે નહીં, સ્વામીજીએ કીધું છે અર્જુન, તો પછી હીરો અર્જુન જ હોવો જોઈએ. અને પછી તો માથાકૂટ શરૂ થઈ. માથાકૂટ શરૂ થઈ, લડાઈ ઉપર આવી ગઈ વાત. ગુરુપ્રસાદ સ્વામી 6 ફૂટ હાઈટ. મેં તો જોયા છે, એકવાર હું જતો હતો એરપોર્ટ ઉપર કે તો એ બરાબર મહારાજ ત્યાંથી નીકળ્યા. એ આ જ મહારાજ હતા જેની કથા હું તમને કહી રહ્યો છું. ગુરુપ્રસાદ સ્વામી સુરત આવ્યા હતા એકવાર 2 દિવસ માટે.
તો મહારાજે કોલર પકડ્યો અને મુક્કો મારવાની તૈયારી, નાકથી 3 ઇંચ આગો રાખ્યો હાથ. ઓલાને કીધું, માને છો હીરો અર્જુન છે કે નહીં? એટલે ઓલા વેપારી કીધું, ભાઈ તમે હરે કૃષ્ણ મહામંત્ર જપો છો, કૃષ્ણના ભક્ત છો ને મારી ઉપર ઉતરી આટલો ક્રોધ, મહામંત્રથી કાંઈ ફળ નથી મળ્યું તમને, કાંઈ સુધાર નથી થયો તમારી અંદર. એટલે ગુરુપ્રસાદ સ્વામીએ કીધું, આ 3 ઇંચ જે આઘો છે ને એ એટલે જ છે, મહામંત્ર જપતો તો એટલે. જો આ જપ ન થતો હોત ને તો નાક ભાંગી ગયું હોત અત્યારે, આટલો સુધાર થઈ ગયો છે. સમજમાં આવ્યું? એટલે પ્રભુપાદને ખબર પડી. પ્રભુપાદે કીધું, હા સુધાર તો થયો છે, વાંધો નથી. નકર પહેલા જો મળ્યો હોત ને તું જપ નહોત કરતો ત્યારે તો તું ભાંગી ગયો હોત અત્યારે. પણ આ 3 ઇંચ જગ્યા એ હરે કૃષ્ણ મહામંત્રના કારણે જ છે. એટલે લોકો બહુ કમ્પ્લેન કરતા પ્રભુપાદને કે આ તમારા જે અમેરિકન ભક્તો છે ને બહુ એગ્રેસિવ છે. એકવાર પ્રભુપાદ એક ભક્તના ઘરે ગયા અને પ્રભુપાદ જેનું ઓલ્ટર જોયું, સુંદર રાધા કૃષ્ણના વિગ્રહ, એની નીચે પંચતત્વ નરસિંહદેવ ભગવાન, એની નીચે ગુરુ પરંપરા. અને જેવી ગુરુ પરંપરા પૂરી થઈ તો બાજુમાં એક સુંદર છોકરીનો ફોટો, ગુરુ પરંપરાની એક્ઝેક્ટ બાજુમાં. પ્રભુપાદે પૂછ્યું, આ શું છે? એ કે પ્રભુપાદ, આ છે ને મારી ભૂતપૂર્વ પ્રેમિકા છે. તો એ કે પણ અહીંયા કેમ ફોટો મૂક્યો છે? એ કે મારા અન્યારે લગ્ન થવાના હતા પણ મને દગો દઈને કોઈક બીજારે ભાગી ગઈ. હું બહુ દુઃખી હતો ને એમાં કોઈક પુસ્તક વિતરણ કરવા વાળો ભાઈ આવ્યો અને એણે મને સમજાવ્યું કે તારી પ્રેમિકા કૃષ્ણનો અંશ છે, તું કૃષ્ણનો અંશ છો, એટલા માટે તું ભગત બની જા. હું ભક્ત બની ગયો. ભક્ત બન્યા પછી મને ખબર પડી કે મારા ભક્ત બનવા પાછળ મોટામાં મોટો હાથ મારી ગર્લફ્રેન્ડનો છે. એટલે હું જેમ આ પરંપરાના ગુરુઓને આદર આપું છું, આટલો જ આદર આને આપું, આને એટલો જ પ્રણામ કરું છું હું. પ્રભુપાદ કે હવે આનું શું કરવું? પ્રભુપાદ કે એક કામ કર, જો ભાવ બહુ સારો છે પણ સ્થાન ઠીક નથી. અને આ ભાઈ ગોસ્વામી તુલસીદાસ જેવો જ હશે આ માણસ, કે એક પ્રેમિકાના ઝટકાથી ભગત બની ગયો. પણ પ્રભુપાદજી કીધું ભાવ ઠીક છે પણ છે ને સ્થાન ઉચિત નથી, એટલે એને હટાવી લેતો અહીંથી. પણ જો પ્રભુપાદ એને એવો નિરાશ નહોતા કરતા કે નહીં અરે તને અક્કલ નથી યાર, ગુરુ પરંપરાની હારે તું ગર્લફ્રેન્ડનો ફોટો રાખે. નિરાશ ને એને કીધું. આ રીતે પ્રભુપાદે સમજાવ્યો. એક ભક્તે પૂછ્યું, પ્રભુપાદ આપણે ભગવાનના ધામમાં આવ્યું અમે તમને ગોતશું કેમ ન્યા? પ્રભુપાદ કે તારે મને ગોતવાની જરૂર નથી, તું અહીંથી જવાની ટ્રાય કર, ન્યા હું ગોતી લઈશ તને. તો આવી નાની નાની વાતો દ્વારા પ્રભુપાદ બહુ સુંદર શિક્ષાઓ આપતા. એકવાર એક ભક્ત મસાજ કરતો પ્રભુપાદજીનો, તો મસાજ કરતો ને એમાં સામે અરીસો, આમ મસલ્સ દેખાય એના અરીસામાં. જોતા જોતા ધ્યાન ન્યા વયું જાય, આમ આમ જોયા કરે આમ. એટલે પ્રભુપાદે આમ 2-4 વાર વચ્ચેથી જોઈ લીધેલું કે એને કાચમાં જોવે છે. એટલે પ્રભુપાદજી કીધું, વી આર નોટ બોડી, વી આર સોલ. આપણે શરીર નથી, આત્મા છીએ, એટલે શરીરમાં ધ્યાન દે, સેવામાં ધ્યાન દે. એક અદ્ભુત ટેકનિક હતી પ્રભુપાદજીની. અને એક વાર તો બહુ અદ્ભુત ઘટના બની. પ્રભુપાદ હારે એક ભક્ત એની હારે ત્યાંથી એક સુંદર યુવતી નીકળી ને તો ઓલા ભક્તનું મોઢું આમ ફરી ગયું એને જોવામાં. પ્રભુપાદજીએ પૂછ્યું, કેમ લાગે છે? સુંદર છે? ઓલો ભક્ત બિચારો શું બોલે, જોતા જોવાઈ ગયું. પ્રભુપાદ જોઈ ગયા. એને બીજી વાર પૂછ્યું પ્રભુપાદજીએ, બહુ વધારે સુંદર છે? તો એટલે ભક્ત બિચારો કાંઈ બોલી શક્યો નહીં. પ્રભુપાદજીએ કીધું, એ વિચાર કરે કે એ સ્ત્રી એટલી સુંદર છે તો આખી સૃષ્ટિની સુંદરતાને બનાવવાળા ભગવાન કેટલા સુંદર છે. હરેક ઘટનાઓમાંથી પ્રભુપાદ શિક્ષા આપતા. ચોથી વસ્તુ છે, જે સારું કાર્ય કરે છે એને આગળ લઈ જાઓ. તો પ્રભુપાદજી એકવાર કીધું કે આપણે છે ને સંકીર્તન પાર્ટી શરૂ કરવાની છે, વર્લ્ડ સંકીર્તન પાર્ટી. તો એના માટે એક બસ જોઈશ. તે ભક્તો ગોતીને લાવ્યા એકદમ. આપણે હું તમને કહું ને, અત્યારે બિહારમાં જે બસ હાલે ને સરકારી બસ એવી. અને પ્રભુપાદને કીધું, આ બસ રેડી જ તમારા માટે. પ્રભુપાદે બસને જોઈ. પ્રભુપાદે કીધું, ભારતમાં હોય એવી છે
તે ઓલા બધાને એમ થયું કે પ્રભુપાદ આપણી પ્રશંસા કરે છે, કારણ કે એણે જ ભારતની બસો જોયેલી નહીં, ભારતમાં કેવી બસ હાલે. પ્રભુપાદ કે આમાં હું બેહીશ ક્યાં? એક જણ ખુરશી લઈને આવ્યો, અહીં બેહી જાઓ. પણ પ્રભુપાદ કે બસ હાલશે તો પછી ખુરશી નહીં હલે. બ્રહ્માનંદ પ્રભુને ઓળખો ને, એકદમ હેવી બોડી. બ્રહ્માનંદ પ્રભુ કે હું પકડી રાખીશ, કાંઈ ન થાય. હવે આ લોકોનો ઉત્સાહ પ્રભુપાદજીએ જોયો. પછી ટ્રાવેલિંગ સંકીર્તન પાર્ટી શરૂ થઈ, 4 વર્ષ ગયા. 4 વર્ષ પછી ભક્ત જે બસ લઈને આવ્યો હતો ને પાછો મળ્યો પ્રભુપાદને. પ્રભુપાદજીએ કીધું કેમ હાલે? કે બહુ ફર્સ્ટ ક્લાસ હાલે જ બસ. પ્રભુપાદ કે તું આજથી બીબીટીનો ટ્રસ્ટી. ઓલો કે પણ પ્રભુપાદ હું તો 10 ડ્રોપ આઉટ છું, 10મું પૂરું નથી કર્યું મેં, તમે મને ટ્રસ્ટી બનાવો જ. પ્રભુપાદ કે ભગવાનની સેવા કરવા માટે કોઈ ભૌતિક યોગ્યતાની જરૂર નથી. તમારી અંદર સેવા કરવાની જે ચાહના છે ને એ જ તમને પદ માટે યોગ્ય બનાવશે. આ પ્રભુપાદજીનું વિઝન હતું. ટ્રસ્ટી બનાવી દીધા. અને એકવાર કેસ થઈ ગયો ઇસ્કોન ઉપર, બ્રેન વોશનો, કે આ ઇસ્કોન બધા લોકોનું બ્રેન વોશ કરે છે. તો બધા ભક્તોએ કીધું પ્રભુપાદ આપણે એક વકીલ રાખીએ કેસ લડવા માટે. પ્રભુપાદ કે વકીલ નહીં, આપણા મંદિરના પ્રેસિડેન્ટ છે ને એને મોકલો. ટેમ્પલ પ્રેસિડેન્ટ 10 ફેલ. પ્રભુપાદજીને મોકલ્યા કોર્ટમાં. એટલે એને પહેલા પૂછ્યું પ્રભુપાદ મારે ત્યાં જઈને કહેવાનું હું? તારે કાંઈ નથી કહેવાનું. જૈન તને જજ કાંઈ પણ પૂછે, ભાગવતમનો પહેલો શ્લોક બોલવાનું ચાલો, જન્માદ્યસ્યથી ચાલુ કરજે. આલે ભાગવતમ લેતો જા. પહેલો દિવસ થયો, પહેલો શ્લોક બોલીને આવી ગયા. બીજા દિવસે બીજો શ્લોક, ત્રીજા દિવસે ત્રીજો શ્લોક. એક દી જજ સાહેબે પૂછ્યું કેટલા છે? એ કે 18,000 છે. એટલે જજને એમ હતું કે આ પ્રમાણ આપે છે મને. પછી ઓલો જજ ને એનો એક મિત્ર કોલેજમાં પ્રોફેસર, અને એ પ્રભુપાદના ટચમાં આવેલો અને પ્રભુપાદની બુક્સમાં છે. એટલે એણે એને ફોન કર્યો. એ કે હરે કૃષ્ણ વાળાનું શું છે? એ પ્રોફેસરે કીધું કે આનાથી સારા ગ્રંથો દુનિયામાં કોઈ નથી, એટલે તું એ બધું માથાકૂટવા નહીં પડતો. એટલે ઓલે આવીને કીધું કે ભાઈ તમારા પ્રમાણ બહુ થઈ ગયા, જાઓ કેસ ફેલ. 7 દિવસ 7 લેક્ચર આપ્યા એને ભાગવતમ ઉપર. એને કોર્ટને ક્લાસરૂમ બનાવી નાખ્યો, ભાગવતમ ક્લાસ. કેસ જીતી ગયો ઇસ્કોન. તો પ્રભુપાદી સમજાવતા કે સેવા માટે તમે એવું માનતો હોય કોઈ ભૌતિક યોગ્યતાઓ હશે તો તમે કૃષ્ણની સેવા કરી શકશો, આ જરૂરી નથી. એને કારણ કે તમે જ્યારે ભક્ત કે ભગવાનની સેવા કરવા માટેનો એક ભાવ હૃદયમાં લાવો છો ને, ત્યારે કૃષ્ણ તમને યોગ્યતા પ્રદાન કરે છે. તમે યોગ્ય નહીં હોવ તો યોગ્ય બની જશો. એટલા માટે પ્રભુપાદ હંમેશા ઉત્સાહી કરતા રહેતા, અને જે ઉત્સાહી લાગે ને એને પાછો પદય આપી દેતા. કોઈને બી પ્રેસિડેન્ટ બનાવી દેતા, કોઈને બીબીટી ટ્રસ્ટી, કોઈ ટેમ્પલ પ્રેસિડેન્ટ કે સંન્યાસી કે ગુરુ. આટલી સ્પીડથી પ્રભુપાદ આ ભક્તોને ઉત્સાહી કરતા, સારું કામ જે કરતા હોય એને આગળ વધારતા. અને 5મો ગુણ જે છે ક્રિએટિવિટી, ફ્રીડમ. કોઈ ભક્તના મનમાં નવો આઈડિયા આવ્યો હોય તો એને પણ પ્રભુપાદ સરાહના કરતા કે નહીં આ સારી વસ્તુ છે. જેવી રીતે સૌથી પહેલાં જગન્નાથજી ઇસ્કોનમાં આવ્યા સેન ફ્રાન્સિસ્કોમાં. તો જગન્નાથજી આવ્યા, જગન્નાથ બલદેવ સુભદ્રાની સ્થાપના થઈ. તો આરતી પહેલાં પટ તો બંધ હોય. પ્રભુપાદજીએ દંડવત કર્યા, દંડવત કરીને ઊભા થયા, જગન્નાથજી નહીં. જો ખાલી બલદેવ અને સુભદ્રા બે બેઠા, જગન્નાથજી ગાયબ. પ્રભુપાદજીએ પૂછ્યું જગન્નાથજી ક્યાં ગયા? તો કે એને તેમ ફરવા લઈ ગયા છે ભક્તો બીજ ઉપર. જગન્નાથજી બીજ ઉપર લઈ ગયા. એ કે જો ભગવાનને ફેરવવા લઈ જાવ તો વાંધો નહીં, પણ આમ ન ફરે ભગવાન. એક કામ કરો, એના માટે છે ને રથયાત્રા બરાબર છે. તો ઇસ્કોનની સૌથી પહેલી રથયાત્રા શરૂ કરાવી પ્રભુપાદજીએ સેન ફ્રાન્સિસ્કોમાં. તમારે ભગવાનને ફરાવા છે ને તો આપણે આખા શહેરમાં ફેરવશું. તો કે રથયાત્રા માટે પરમિશન જોઈ. અને એની જે સૌથી પૈસાવાળી જે શેરી હતી, પ્રભુપાદ કે અહીંથી રથયાત્રા કાઢવી છે, કે અહીંયા પરમિશન મળવી બહુ મુશ્કેલ છે. પ્રભુપાદ કે ગમે થાય પરમિશન લઈને આવો. ઓલા ભક્તો હોય આપણી જેવા ગયા, પ્રસાદ લેતા ગયા. આરે ઘણો જેવા પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યા, નીચે ઓલાએ કીધું હું કામ આવ્યા છે? હાલે પ્રસાદ ખા, સાહેબને મળવું છે. પ્રસાદ ખાધું એ કે જવા દે ઉપર, પહેલા માળે આવ્યા. શું કામ છે? બોલે મેન સાહેબને મળવું છે. એ એમ ન મળી કે હાલે તું પ્રસાદ ખા. એને પ્રસાદ આપ્યો, તેણે બીજા માળે જવા દીધા. બીજા માળે ગયા, કામ શું છે? ભાઈ મેન સાહેબને મળવું છે. એ એમ ન મળી કે હાલે તું પ્રસાદ ખા. એને પ્રસાદ આપ્યો. મેન કેબિને પહોંચ્યા ને એટલે સૌથી પહેલા એ સાહેબે એ ભક્તને પ્રશ્ન એ કર્યો, તું અહીં પોગ્યો કઈ રીતે? એ કે સાહેબ તમે પ્રસાદ ખાઓ.
એને પ્રસાદ આપ્યો અને પછી સીધું પેપર સામે પરમિશન. શું કરવાનું? આમાં સાઇન કરી દો. મને ક્યાં છે હું રથયાત્રાની પરમિશન તો ઓલાને પ્રસાદ ખાતો કઈ વિચાર ન સાઇન કરી દીધી. ઓલા ભગતે કીધું હાલ્યો અવાર પ્રસાદ ખાજો, નિરાતે પરમિશન લઈને હાલતા. પછી બન્યું 2 મહિનામાં એની બદલી થઈ ગઈ. એની બદલે બીજો સાહેબ આવ્યો. એટલે એણે કીધું આ પરમિશન આપી કોણે? તો કે તમારે પહેલા સાહેબ હતો એણે. પણ એ કે અહીં સુધી આવ્યો કેમ? તા કે એ કોઈને ખબર નથી. એ પરમિશન આજ સુધી ચાલી. આ વર્ષે 47 વર્ષ થયા એ રથયાત્રાને, હજી સુધી રથયાત્રા બંધ નથી થઈ. 47મી રથયાત્રા સાન ફ્રાન્સિસ્કોમાં નીકળી. આજથી 47 વર્ષ પહેલા પહેલી ઇસ્કોનની રથયાત્રા પ્રારંભ થયેલી. તો જો આ પ્રમાણે સેવાનો જ્યારે ઉત્સાહ હોય છે, ક્રિએટિવિટી. હવે ભક્તોને ખબર હતી કે આપણે જગન્નાથજીને ફરવા લઈ જાઉં ને એમાંથી રથયાત્રા શરૂ થઈ જાય. પ્રભુપાદજીનો પ્લાન કોઈ તત્કાલ રથયાત્રાનો હતોય નહીં ત્યાં. પણ આ જગન્નાથજીને બીચ ઉપર લઈ ગયા ને એમાં રથયાત્રા સ્ટાર્ટ થઈ ગઈ વિદેશની અંદર. અને એક છેલ્લો પ્રસંગ તમને કહી દઉં. ક્રિએટિવિટી ફ્રીડમનું શું છે? ભક્તો એક જગ્યાએ મંદિર બનાવ્યું. તે મંદિરમાં ઓલ્ટરની જગ્યા કમ. હવે એને ગોરનીતાઈ બેહારવાન જગન્નાથ બલદેવી દે. એટલે એક ભગતે મગજ દોડાવ્યું, ફરે એવું ઓલ્ટર કર્યું. સ્વિચ દબાવો તો જગન્નાથજી આગળ આવે, ગોરનીતાઈમાં આવે. પાછી સ્વિચ દબાવો તો ગોરનીતા આગળ, જગન્નાથજી પાછળ. મંદિર બની ગયું રેડી. ઓપનિંગ માટે પ્રભુપાદને બોલાવ્યા. પ્રભુપાદજીએ ગોરનીતાઈને દંડવત કર્યા. ઊભા થયા તો જગન્નાથજી. પ્રભુપાદ કે આ શું છે? તો એ કે પ્રભુપાદ જગ્યા ઓછી હતી એટલે પછી જુગાડ લગાવ્યો. પ્રભુપાદ કે ક્રિએટિવિટી ફ્રીડમ એટલી ન હોવી જોઈએ, આની એક લિમિટ છે. એને પછી તમે બધું આડેધડ ન કરી શકો. પણ આ રીતે ભક્તોના દિમાગથી, ભગવાનની પ્રેરણાથી ઇસ્કોનની આ બધી સેવાઓ પ્રારંભ થઈ. જો તમે પ્રારંભિક ઇતિહાસ જોશો ને તો પ્રભુપાદજીના લીડરશિપના જે 5 ગુણ છે, જેણે ભક્તોને ટ્રેન કર્યા છે આ રીતે, જેના કારણે આ ભક્તો આવી શુદ્ધ દિવ્ય સેવામાં લાગ્યા. અને જેના ફળ સ્વરૂપ આજે આપણે પણ અહીંયા ગીતા, ભાગવત જેવા દિવ્ય ગ્રંથોના સત્સંગ પ્રવચનોનો લાભ લઈ રહ્યા છીએ. તો સેવા માટે આ મેનેજમેન્ટ એક બહુ મહત્વનું પાસું હોય છે. અને જો એ મેનેજમેન્ટ આધ્યાત્મિક દ્રષ્ટિથી વિચાર કરશે તો એનો ભાવ હંમેશા અન્ય લોકોને ભક્તિમય સેવામાં લગાડવાનો હોય. અને આ સેવાઓ દ્વારા કોઈ પણ નાનામાં નાનો અયોગ્યથી અયોગ્ય વ્યક્તિ પણ ભગવાનની સેવા દ્વારા યોગ્ય બની જાય છે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી